हालेलुया। हाथ ऊंचा करिए, बता बोलिए हालेलुया। बोलो बोलो यीशु मसीह की। एक बीजा ने कहो प्रभु यीशु ना नाम में नाताल ने प्रेमी सलाम। एक बीजा ने कहो एडवांस में हैप्पी न्यू ईयर। बाकी ना कहो थैंक यू थैंक यू थैंक यू। हालेलुया हालेलुया। ईश्वर पितानो आभार मानीए छे कि ईश्वरे अद्भुत कार्य कर्યું છે। આખું વર્ષ દરમિયાન આપણી સાથે રહ્યા છે। આખા વર્ષ દરમિયાન હિલચાલમાં રક્ષણ કર્યું છે। આખું વર્ષ દરમિયાન અગણિત ઉપકારો આપણા જીવનોમાં કરેલા છે। અરે બોલો જોરમાં, કરેલા છે। કેટલા જણને યાદ છે બહુ મારા જીવનમાં મારા પરિવારમાં બહુ બધા ઉપકારો દેવે કર્યા। બંને હાથો ઊંચા કરીને હલાવીએ અને મોંથી કહીએ થેન્ક યુ, ધન્યવાદ પ્રભુ, આભાર પ્રભુ, આભાર પ્રભુ। જોરદાર પિતા પુત્ર પવિત્ર આત્માનામાં તાળી પાડીએ, ઉપર હાથ કરીને તાળી પાડીએ, ઉપર હાથ કરીને તાળી પાડીએ। કેમ કે પિતાએ અદ્ભુત રીતે જેમ સમુદ્રની જેમ આપણને વર્ષના આરંભથી વર્ષના કિનારે લઈ આવ્યો છે અને આપણે અત્યારે હાથે એક દિવસ બાદ આપણે નવા વર્ષમાં પ્રવેશવાના છે। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। પરમેશ્વરનું એક પરિવાર હતું અને જેનું જે પરિવાર નૂહનું પરિવાર હતું। કોનું? નૂહનું પરિવાર। જ્યારે આ સંકટભરી યાત્રાની અંદર વચનમાં લખવામાં આવ્યું છે કે જેટલા સ્ત્રીથી જન્મ્યા છે તેમનો જે પ્રવાસ છે સંકટથી ભરપૂર છે। હાનાથી બોલો જોરમાં, સંકટથી ભરપૂર છે। શરીરની દુનિયાની યાત્રા સહેલી નથી, શરીરની દુનિયાનો પ્રવાસ સહેલો નથી। આમેન। અને આ બધા સંકટોમાં હાથી ખરેખર એના કરતાં પણ વિશેષ સંકટ જે ન્યાયથી વર્તે છે તેના માટે ઘણા સંકટ હોય છે। આમેન। અને એમાંથી યહોવા છોડાવે છે। કોણ છોડાવે છે? એટલે પરમેશ્વર બધાને છોડાવે છે। અને જ્યારે પરમેશ્વર છોડાવે છે ત્યારે આખું વર્ષ આપણે બચી જઈએ છીએ અને 365 દિવસ પાર કરીને નવા વર્ષમાં પ્રવેશીએ છીએ। હાલેલુયા। અને એ બાબતને દાઉદ કહે છે કે ખરેખર દેવે અમારા માટે ભારે કામ કર્યા છે। ગીત શાસ્ત્ર 126 અને 3 ત્યાં લખે છે કે યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે। જેમ હાથે ભરતભાઈનો પરિવાર એક ઈશ્વર ભક્ત છે અને તે જ રીતે દાઉદનું પણ એક કુટુંબ હતું। આમેન। આ ભરતભાઈ એક ઈશ્વર ભક્ત છે તે રીતે દાઉદ પણ ઈશ્વર ભક્ત હતા। આમેન હાલેલુયા। વાંચી યહોવાએ અમારા માટે ભારે કામ કર્યા છે। પરમેશ્વરે આ પરિવાર માટે શું કર્યું છે? ભારે કામ કર્યું છે, જેથી અમે આનંદ પામીએ છીએ। જેથી અમે શું કરે છે ભરતભાઈ નો પરિવાર? અરે બોલો જોરમાં, આનંદ પામે છે। હાલેલુયા। હવે આનંદના લીધે એ લોકો હાથ ખરેખર પરમેશ્વરની આભાર સ્તુતિ કરવા માંગે છે। એટલા માટે ભક્ત દાઉદ હતો એણે કીધું ગીત શાસ્ત્ર 103 અને બીજી કલમ વાંચો। રે મારા આત્મા, રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન। હા, અહીંયા કહે છે કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, પરમેશ્વરનો સ્તુત્યમાન। તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા। બધા આખા વર્ષમાં કરેલા ઉપકારો તું, આખા વર્ષમાં કરેલા ઉપકારો તું, ઉપકારો બહુવચન છે એટલે ઘણા બધા ઉપકારો કરેલા છે। કેટલા? અરે બોલો, અરે બોલો જોરમાં। એકબીજાના હાથ પકડીને કહો તમે તો લખી જ મૂક્યા હશે। અહીંયા દાઉદે બધું લખેલું શું શું થયું એના જીવનમાં, પરમેશ્વરે શું કામ કર્યું અને પછીથી માણસે શું કામ કર્યું અને પછીથી ખરેખર મેં શું કામ કર્યું। આમેન હાલેલુયા। દેવે કરેલા ઉપકારો તેને લખ્યા। બોલો લખ્યા। આપણે પણ લખવું। પ્રકટીકરણમાં એમ લખેલું છે કે તે તું લખ। હજકેલમાં લખેલું છે કે તે તું, બોલો જોરમાં, લખવા માટે। પણ જ્યારે ભક્તિમાં જઈએ ત્યારે આપણે માત્ર શું લઈ જઈએ? બાઇબલ। શું વચનમાં એમ બી લખેલું છે કે દરેક પાસે આ નિયમશાસ્ત્ર ઈશ્વરનું હોવું તેમાંથી તેઓ શું કરવું જોઈએ કે તે વાંચે, તે વાંચનારા વાંચે। હાલેલુયા। એમાં શું બધું લખેલું છે તે જીવનભર એમાંથી તે વાંચે અને વાંચેલું સમજે, સમજીને તે પાળે, સમજીને પાળે। એ બધું લખેલું છે પણ તે આપણે તો એક જ બાબત કે બાઇબલ લઈને જવાનું અને બતાવે તે વાંચી લેવાનું, બંધ કરીને આવતું રહેવાનું। હાલેલુયા હાલેલુયા। અમારે ત્યાં એક દિવસે આ બધો જ વિષય આપ્યો ત્યારે અત્યારે બાઇબલ એટલે કે પરમેશ્વરનો ધર્મ ગ્રંથ અને એક નોટ ને એક પેન્સિલ લઈને બધા આવે છે ભગુ સાહેબ। હાલેલુયા।
બધા જ ભણેલા તેટલા બધા જ. અમુક તો અભણ લોકો બી બાઇબલ લઈ લીધું કે એવી પણ પ્રાર્થના કરી કે જો પ્રભુ તું મને વાંચતો કરે તે આ લખે છે એવું હું બી લખીશ. તો ઘણાને વાંચતા પણ આવડી ગયેલું છે, કેમ કે પરમેશ્વરનું વચન છે કે જેઓ અભણ છે તેઓને હું ભણેલાની જીભ આપીશ. એવું પણ થઈ રહેલું છે, થઈ શકે છે, પણ આપણે પણ કોશિશ કરવી જોઈએ. હવે આપણે જોઈ શકીએ છીએ કે પરમેશ્વરનો ભક્ત જે છે એ અનુભવ થાય છે એને. બોલો અનુભવ. મેં તમને આ ભમતીની અંદર કહ્યું હતું સલામ વિશે. મરિયમ એને દૂતે સલામ કીધી મરિયમને, ત્યારે તેમાં તે ખરેખર અનુભવ હતો. અને મરિયમ બોલી ઉઠી આ તો કયા પ્રકારની સલામ છે. જ્યારે મરિયમ અને એલિઝાબેથની મુલાકાત થઈ, ભેટ્યા, ત્યારે પણ એક સલામ ભરી. ત્યારે પણ એલિઝાબેથે કીધું કે આ જે સલામમાં તે સામર્થ્ય છે, સલામમાં પરાક્રમ છે. અને એલિઝાબેથના પેટમાં જે બાળક હતું એ પણ કૂદી ઉઠ્યું. એટલી બધી સામર્થ્યથી આત્માની ગહેરી ઉપસ્થિતિ હતી. કેમ કે જે મરિયમના કુખમાં બાળક ઈસુ હતો એ આત્માથી જન્મેલો હતો, માટે એ આત્માનું પરાક્રમ તે યોહાન માટે ભવિષ્યવાણી હતી કે તેના માતાના ગર્ભસ્થાનથી જે પવિત્ર આત્માથી ભરપૂર થશે તે ત્યાં 6 મહિના બાદ જ પૂરું થઈ જાય છે. હાલેલુયા. જોરદાર તાળી પાડવાનો હોય તો પાડો. હા, આજે ભરપૂરતા જે છે, સામર્થ્યની ભરપૂરતા છે, અધિકાર સાથે સામર્થ્યની જે જાહેરાત છે, એમાં આપણે બધા જ નબળા પડી ગયેલા છે. શું થઈ ગયેલા છે? નબળા પડી ગયેલા છે. તે શ્વાસ ફૂક્યો એટલેથી પૂરતું નથી, પણ ત્યાં શ્વાસ ફૂક્યો બાદ તેઓ પવિત્ર આત્મા પામ્યા. પણ ત્યાર પછી બીજો સ્ટેપ આવે છે, પવિત્ર આત્માથી ભરપૂર થયા. હાલેલુયા. અને જ્યારે શ્વાસ ફૂક્યો ત્યારે કંઈ નહીં થયું, પણ જ્યારે પવિત્ર આત્માથી ભરપૂર થયા ત્યારે તેઓની સેવામાં ઈસુના નામમાં ચમત્કાર જોવાના મળ્યા. જોરદાર તાળી. ઈસુના નામમાં ચમત્કારો. હાલેલુયા, હાલેલુયા. કેમ કે માટીના પાત્રમાંથી પરાક્રમ નીકળતો હતો, અને એ પરાક્રમની અધિકતા તે માણસ પાસેથી નહીં પણ દેવ પાસેથી હતી. અને એ હતું આશ્ચર્યકારક કામો. હાલેલુયા, હાલેલુયા. હવે દરેક વ્યક્તિએ પવિત્ર આત્મા પામ્યા બાદ તે સામર્થ્ય બી પ્રાપ્ત કરવું જોઈએ. તે જ્યારે ચમત્કારો જતા રહ્યા ત્યારે સામસૂન પાસે સામર્થ્ય જતું રહેલું હતું. આમેન. પણ જ્યારે એના માટે સામસૂનને ભાન થયું કે ખરેખર પ્રભુ એક વખત ઓર સામર્થ્ય અભિષેક આપ, એટલે પરાક્રમ સહિત હોવાના આત્મા તેના પર આવે. બોલો પરાક્રમ સહિત. આપણા પર તો ટાળી પાડવા પૂરતો બી આવતો. કઈને તાળી પડાવવાનું ભોગું સાહેબ અર્જુનભાઈ, કઈને બોલો, કઈને કદાચ આ બધાને કઈને તાળી પડાવે તો કંટાળો બી આવતો હશે, પરંતુ અમે બી શું કરીએ? જો વાજિંત્ર નહીં વાગે તો બધા ઊંઘી જાય. ઊંઘવાનું સામર્થ્ય આપ્યું નથી. એક બાબત તમે ગહેરી ઊંડાઈ રહસ્યમય ભેદ સમજી શકો તો આપણે આ દિવસોમાં કેવા હોવા. જોરમાં તાળી પાડો એવી સૂચના બી જૂના લોકોને નહીં કરવી પડે, પણ અત્યારે તો જૂનાઓને વધારે કરવી પડે છે. અમારા બાજુ, આ બાજુ તો સારું છે ને હા ની ચૂની. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે આ જગા પર ઈશ્વર ભક્ત હતા દાઉદ, એણે હાથે દેવે કરેલા ઉપકારોને શોધી કાઢ્યા. અને એ એમ ચારે છે એકલો આભાર માનું, ઘરના આભાર માનું, એટલેથી પૂરતું નથી. ગીત શાસ્ત્ર 111 અને તેની પહેલી બીજી કલમની અંદર જુઓ. યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરની સ્તુતિ કરો. સાધુ પુરુષોની સભામાં. કોનામાં? સાધુ પુરુષોની એક સભા એટલે મીટિંગ. આપણામાં મીટિંગ, પણ અહીંયા છે દેવની સભા. આ સાધુ પુરુષોને ભેગા કરીને એક સભા ભરીશ. પછી તથા મંડળીમાં. અને મંડળી એટલે દૂધ મંડળી નહીં, દેવની મંડળી. બોલો દેવની મંડળી. અને મંડળી એટલે જેટલા ઈશ્વર ભક્તો છે, જેટલા તારણ પામેલા છે, જેટલા ઉદ્ધાર પામેલા છે, એ લોકો ભેગા મળે એને દેવની મંડળી કહેવાય. પાકું મકાન બાંધી દીધું એને મંડળી નહીં કહેવાય. નડિયાવાળું ચર્ચ બનાવી, દેવળ બનાવી દે એને મંડળી નહીં કહેવાય. પણ આ બધા ભેગા થઈને ભક્તિ કરે છે એને, બોલો જોરમાં. એક ભેંસને દૂધ મંડળી નહીં ચાલે. લાખ રૂપિયાનું મકાન બનાવવાનું ને એક ભેંસ તેના પર લખી દે દૂધ મંડળી, તો કેટલું? 1.5 લીટર. એ તો ભાડું વસૂલ નહીં થાય. પણ ઘણી ભેંસોનું દૂધ જ્યાં ભરવામાં આવે તેને શું કહેવાય? અરે બોલો, જોરમાં બોલો. દૂધ મંડળી. તે એક ઝાડથી જંગલ મંડળી નહીં કહેવાય.
પણ એટલો બધો જંગલ હોય અને આટલો બધો જંગલ હોય કે ભરચક હોય એને કહેવાય જંગલ 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 મંડળી. હા, એટલે એક જ હા તે મનુષ્યનો સમુદાય જ્યારે ઈશ્વર ભક્ત તરીકે ભેગા મળીને આ પરમેશ્વરની સ્તુતિ ભક્તિ ભજન કરે એને કહેવાય દેવની દેવની અરે બોલો જોરમાં. અને એને દાઉદ ભક્ત કહેતો હતો કે ઈશ્વરની સભા ભરીશ અને ખરેખર સાધુ પુરુષો અને દેવની મંડળીને ભેગી કરીને. હા, પછી હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કેવી રીતે? ઉપર ટપકે નહીં, પણ ખરા હૃદયથી. ખરા હૃદયથી એટલે કે જે બી ખર્ચ કરવો પડે તે કરવા તૈયાર રહે માણસ. જે બી ખર્ચ કરવો પડે તે કરવા તૈયાર, તેને કહેવાય ખરા હૃદયથી. હા, અને તેમાં પાછું ભરતભાઈ એકલા જ કરવા નીકળે ને હા તે બેન ની તો બી મજા નહીં આવે. એવો ધણી ધણિયાની ને છોકરાઓ ના પાડે તે બી મજા નહીં હોય. પણ આખું પરિવાર ખરા હૃદયથી, બોલો ખરા હૃદયથી આભાર સ્તુતિ કરે તો આ સ્તુતિનું અર્પણ પરમેશ્વર માન્ય કરે. અને જ્યારે આ આભાર સ્તુતિનું અર્પણ પરમેશ્વર માન્ય કરે ત્યારે આખા કુટુંબને બોલો દેવ શું આપે? અરે બોલો જોરમાં. એમાં એક જ માણસ આનાકાની કરે, આટલો મોટો ખર્ચ હું કરવાનો, આ તો કામ વગરનું, આટલા બધા પૈસા ખર્ચી નાખવાના, એને નહીં મળે. એને એને કરું નહીં કરું ચાલ ત્યારે કરી નાખીએ તેને હો નહીં મળે. આપું નહીં આપું એમ કરે તેને હો નહીં મળે. ચાલ તે લોકોએ કર્યું એટલે આપણે હું પતાવી દઈએ એને બી નહીં મળે. કરી તો નાખે પણ મળે નહીં. પરંતુ ખરા હૃદયથી, બોલો ખરા હૃદય. ખરા હૃદયનો મતલબ કે બહુ ઉમંગ ભેર આનંદ સહિત તેઓ કરી નાખે છે. અને તે બાબત આ બધું દેખાઈ આવે. કેટલાને દેખાઈ આવે છે? બહુ જબરું કરી નાખ્યું રે યાર. હે, આપણે એક જણાએ બી અહીંયા 1 રૂપિયો મદદ નહીં કર્યો, પરંતુ આખું કુટુંબે આટલો મોટો બોજ. તે બાજુ જુઓ તો હજુ રાંધતા છે. જુઓ કેટલા ગાળાનો મંડપ છે, કેટલો મોટો ખર્ચ દેખાય. થાય કે નહીં? હે, શું આપણે એવું કરી શકીએ? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એમાં ભરતભાઈ આટલો મોટો ખર્ચ તમે કેમ કરો છો? આટલો બધો ખર્ચ કરવાનો હોય દર વર્ષે? શું તમને એનો અનુભવ છે? આટલો મોટો ખર્ચ કરી નાખો ત્યાર પછી આવક ઘટી જતી છે કે વધી જતી છે? વધી જતી છે. એવું કેમ વધી જતી છે? કે ખાનારા પાણી પીનારા એમને શું આપી જાય છે? નંબર 2, કેમ વધી જાય છે, ઉમેરાઈ જાય છે? ખરા હૃદયથી કર્યું છે. કેવી રીતે? અરે બોલો જોરમાં. તો એકબીજાના હાથ પકડીને કહો, કંઈ પણ નાનું મોટું પરમેશ્વરનું કામ કરવા નીકળો તો કરું નહીં કરું એમ નહીં, ખરા હૃદયથી કરશે તો ભરતભાઈને મળી જાય છે તેમ તમને બી મળી જશે. તમને બી કેમ કે ઈશ્વર માણસ સાથે કરાર કરે છે, બેટા ખરા હૃદયથી તું 1 પ્યાલો પાણી પીવડાવશે તેનો બી હું બદલો આપ્યા વગર રહીશ. પણ આપણે તો હવે પહેલા ગરીબ હતા ત્યારે ખરા હૃદયથી કરનારા બન્યા, પણ પછીથી થોડુંક સાતી સાંકડી થઈ ગઈ. સાંભળો છો? હવે તો બહાના બહુ અમુક વખતે ભાઈ મીટિંગ ભરવાના તારે પણ ટાઈમ જ તો એનો કે ઓછો મોટો વેપાર છે. તારી પાસે ટાઈમ છે કે છતાં બી ટાઈમ તો કાઢ્યો નહીં એટલે કંપની નહીં બંધ કરાય કે નહીં? અરે બોલો, આ લોકોએ 3 દિવસથી આખું કામ બંધ કરી દીધું છે. લોકોના ફોન પર ફોન, રોજના કેટલો મોટો ધંધો તે બંધ કરી દો. 20-25 હજારનો તો 75,000 3 દિવસના. હા, તે ખોટ ખાવા નીકળે છે. એ ખોટ ખાવા નીકળ્યો કે વધી જાય એવું એને માટે તમે વિચારો છો? હે, આપણે હાથ પકડો, 25,000ની આવક 1 દિવસમાં આવતી હોય તો આપણે બંધ કરીને આવી મીટિંગ રાખતે કે પૂછો ને? નહીં રાખતે. હા, પ્રમુખ સાહેબ કહે છે ભેંસનું 1 ટાઈમનું દૂધ નહીં છોડે, આ છોડતે કે એમ. પણ જેનામાં અનુભવ છે કે પરમેશ્વરનું બધું હોય પણ આભાર પૂરો માની લઉં જેથી કરીને મારું આવનારું વર્ષ સારું જાય.
ઓ હાલેલુયા. આવનારું વર્ષ એક જુવાન છે, બહુ એમના પિતા નાનપણમાં મરી ગયેલા. હું બહુ વર્ષોથી જાઉં છું સુપદાડ, અને એ જગા પર એક જુવાન છે, અને બિચારાને બહુ નાના હતા ત્યારથી હું તેમને ઓળખું છું ને આશીર્વાદ જાઉં છું ત્યારે આશીર્વાદની પ્રાર્થના કરાવે છે. આજે તે પરમેશ્વરની કૃપા દ્વારા એમની માતાને સંભાળે છે, અને ગરીબાઈમાંથી એને પણ બહુ મોટો દેવે કર્યો છે. એક દિવસની 35,000 રૂપિયાની આવક આવે છે દુકાનમાં. કેટલું? 35,000ની. પણ આવી મીટિંગ રહી ત્યારે દુકાન બંધ. રવિવારે પૂરેપૂરી દુકાન બંધ. મીટિંગ રહી ત્યારે હોય દુકાન બંધ. આવા પ્રસંગ રહી હા તે પવિત્ર પ્રસંગ પર્વો એ ત્યારે બી દુકાન. 35,000 એક દિવસની. કોઈ બંધ કરતે કે? એકબીજાના હાથ પકડો ને કહો. હું મીટિંગમાં આવતે વહુ ને તો ત્યાં બેહાડતે જ. એકાદ માણસને તો બી બેહાડી દે કે નહીં? બોલો રે. પણ એ લોકો ટોટલી બંધ. ટોટલી બંધ. એની આમને સામે તેવી ને તેવી દુકાનો કાઢેલી છે, પણ તેઓની આ દુકાનો બંધ થાય છે, પણ એની દુકાન ચાલુ ને ચાલુ રહેતી છે. કેમ કે પરમેશ્વરની ખાતર એ લોકો આ બધું કરે છે. કોની ખાતર? અરે બોલો જોરમાં. અને જ્યારે સવારે ત્યારે એ પાછું એ પરિવાર એવું છે સાહેબ કે ચોખા આપવામાં હોય, તેલ આપવામાં હોય, વધારેમાં વધારે ખર્ચ કરવાનો હોય તે એ છોકરો છે, એના પપ્પા નથી. હા, આપદા કરતા હતા, ફાટેલા કપડાં પહેરીને મોટા થયા. આજે લગ્ન થયું છે. હાલેલુયા. અને હાથે કરી એ દીકરા વધારે ફાળો કરે છે, વધારાનો ખર્ચ કરે છે, મતલબ વધારાનું, મીટિંગમાં વધારાનું. પછી એને મેં પૂછ્યું, બેટા તું આટલો બધો ખર્ચ તારા કરતા બહુ ધનાડ્યા અહીંયા છે, તે લોકો કરતા તું કેમ વધારે ખર્ચ? મામા, મને મામા કહે અથવા સાહેબ કે સાહેબ આ વધારાનો ખર્ચ જેટલો કરું છું ને એના કરતા દેવ ડબલ આપે છે, એટલા માટે કરું છું. હાલેલુયા. હાલેલુયા. ઘણી વખત મારા પ્રચારની અંદર ઘણા લોકો એમ બી વિચારે છે, એ તો માંગ કરે છે. અરે ભાઈ, બાઇબલમાં માંગવા કીધું છે. મારે હારું નથી માંગતો. હું આ શીખવું છું, તમે ધનવાન થાવ એટલા માટે શીખવું છું. શીખવે છે સેવકો, બાળકો તમને મળે એના માટે શીખવે છે. એ પોતાના ગજવા ભરવા નથી કહેતા. કેમ કે જે રીત છે હાલેલુયા પરમેશ્વરની, અને એ રીત સેવકે શીખવવું જ જોઈએ. હું બી આપીને અહીંયા સુધી આવેલો છું, એ મને અનુભવ છે. હાલેલુયા. દશાંશ હું આપું છું. પ્રેઝ ધ લોર્ડ. સેવા હું કરું છું. વધારાનો ખર્ચ અમે બાપ દીકરા જ્યારે ઘરની અંદર કે મંડળીની અંદર મીટિંગ રહે તો વધારાનો ખર્ચ અમે બાપ દીકરા કરીએ છીએ. અને એ માટે કરીએ છીએ કે કોઈને કહ્યા વગર કરીએ છીએ. અને દોડવાનું હોય તો પેટ્રોલનો પણ અમે રૂપિયો કંઈ દાનમાંથી લેતા, અમારા ખર્ચે આ બધું. બાકીનું મટીરિયલ લાવીને આપી દેવાનું, જમા કરવાનું, પણ બાકીનો અમારો ખર્ચ. એટલા માટે કરીએ છીએ, અમને અનુભવ છે. બોલો, અનુભવ છે. આ કોઈ માણસની સેવા નથી. જેણે મને પેદા કર્યા, જેણે તમને પેદા કર્યા તેની સેવા છે. અને તેનું વચન જે લખેલું છે એ લખેલા પ્રમાણે કરવાથી લખેલા પ્રમાણેનો આશીર્વાદ મને મળશે. હાલેલુયા. કેમ કે વચનમાં આશા અને વિશ્વાસ છે. આશા અને વચન તો ખાતરીનું છે કે નહીં? અરે બોલો, અરે બોલો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. ઓ હાલેલુયા. હાલેલુયા. જ્યારે એક બાળકે 5 રોટલી ને 2 માછલી ઈસુના હાથમાં ટિફિન આપ્યું ત્યારે આશીર્વાદ માંગ્યો કે તેના પહેલા જ ઈસુએ આશીર્વાદ આપી દે? આપ્યું ત્યારે. આપ્યું એકલું જ ખાઈ જતે તો કેટલું બધું પ્રભુ કરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે વિધવા એક રોટલી, જેટલી બી મોટી રોટલીની બને એટલો લોટ હતો અને થોડું અમતું એક ચમચી જેટલું તેલ એ પી રેડીને બધું શું કર્યું? બીજાને ખવડાવી દીધું. દેવના કહેવા પ્રમાણે. બોલો, દેવના કહેવા પ્રમાણે. તે જગ્યા પર શું થયું? દુકાળ જતો રહ્યો પણ લોટ નહીં ઘટે, દુકાળ જતો રહ્યો પણ તેલ નહીં ઘટે. આપણે તો ખરેખર 2-3 મહિના લોકડાઉન થયું તો બી ચિકન ઘટી નહીં, ઘટ્યું નહીં, ઘટી તેલ ઘટી ગયું કેટલીક જગાએ, દુકાનમાં જવાય નહીં, લોકડાઉન. શું? અરે બોલો જોરમાં. પણ જ્યારે આ બધી પ્રભુના માટે કર્યું હતું એ જગા પર મોટા મહિમાના ચમત્કારો થયા છે. ત્યાં ઘટે જ નહીં. ત્યાં આ ભરતભાઈ પરિવાર એટલે એના કરતા ડબલ મોટી મીટિંગ કરશે તો બી નહીં ઘટે સાહેબ. ઘટે કે નહીં જ ઘટે? બોલો, નહીં જ ઘટે.
હાલેલુયા. વર્ષો વર્ષ વધતું જતું છે, પણ અમે નહીં પૂછવાના કેટલું વધ્યું તે તો. પણ એક બાબત તો ચોક્કસ એને આંકડો કીધો કે રોજની 25,000 આવકની પણ બાબતો મેં બંધ કરું છું પ્રભુના ખાતર. એ માટે બંધ કરો. મને અનુભવ છે કે એનો બદલો પ્રભુ આપી દે. કેટલો બધો ત્યાગ કરવો પડે. એક વખત શિષ્યોએ એમ કીધું, અમે ઘરોને છોડ્યા, અમારી પત્નીઓને છોડ્યા, અમારા બાળકોને છોડ્યા, મોટો ધંધો હતો બિઝનેસ માછલી પકડવાનો, એ બી છોડી દો, હોડીઓ તાન મૂકી દીધી, જાળ તાન મૂકી દીધી, લોદેલા તે માછલા બી, અને પ્રભુ તારી પાછળ આવ્યા છે, અમને શું મળે હે? પિત્તર તો ઉતવાળ્યો. અને એને પ્રભુએ કીધું, હા તે ખરેખર એક કુટુંબ છોડ્યું છે, તમને 1000 ઘણા કુટુંબ મળશે. તમને ભાઈને છોડ્યા છે, બહેનને છોડ્યા, હજારો મળશે. હાલેલુયા. આજે હું 4 બહેનો છે અને એકલો જ ભાઈ છું, પણ દેવનું વચનની ખાતર આ બધું ઘર બાર છોડીને હાથે સેવા કરું છું. તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં લાખો લોકો મારા ભાઈ બહેન થઈ ગયા. અરે જોરદાર તાળી પાડો. કેટલા? અરે બોલો જોરમાં. 4 બહેનોમાં એકલો જ ભાઈ રહેવાનું સારું કે આ લાખો ની સાથે મુલાકાત કરવાનું સારું? અરે બોલો જોરમાં. એકબીજાને કહો જરા ત્યાગ કરીને બહાર તો નીકળો. હાલેલુયા. કદાચ મારી 4 બહેનોની પ્રાર્થના મને યાદ કરીને રોજ કરતી હોય, પણ આ લાખો ને હજારો લોકો મારા માટે રોજ પ્રાર્થના થાય છે. અને રોજ પ્રાર્થના થાય છે એટલે રોજ હું તાજો ને તજ અને પાવરફુલ રહું છું. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? એ પરમેશ્વરના મહિમાના માટે સાક્ષી આપે. રોજ હું ઓછું, તદ્દન ઓછું ઊંઘું છું, પણ ઉજાગરો જેવો લાગે છે મારા ફેસ પર? હે અરે બોલો. રોજના 1.5-2 કલાક બોલું છું. હા, તો અમુક વખતે તો ડબલ મિટિંગો કરી રહેલો છું, છતાં પણ શું ગળું પડી ગયેલું છે? હે બોલો. એ તો દેવની મહેરબાની. આ દેવની મહેરબાની. એવા બધા અનુભવો થાય છે મને. હાલેલુયા. આપણે 2 દિવસ પ્રચાર કરી તો 3જે દિવસે તો ખોખરા થઈ જાય ને. ડબલ મિટિંગ કરો. મારી તો આરાધના હો ચાલે, ગીતો ચાલે. અમુક વખતે તો આ તો બહુ શું આરાધના કરી મેં. જ્યાં સુધી દેવની હાજરીને પરાક્રમ આ જગામાં મેદાનમાં નહીં આવે ત્યાં સુધી હું આરાધના કરીશ. હાલેલુયા. કેમ કે દેવની ઉપસ્થિતિને અહીંયા આપણે લાવવાનું છે. હાલેલુયા. હું પ્રચાર કરું એમાં પણ દેવના સામર્થ્યનો અનુભવ કરવા માંગુ છું. હું આરાધના કરીશ એમાં પણ દેવની હાજરી જોઈએ મને. હાલેલુયા. હું ગીતો ગાઈશ એમાં પણ દેવની હાજરી જોઈએ. અત્યારે હું વજનત્ર નથી વગાડતો, બાકી ડાંગી ઢોલકી પર તો તમે કોને બધાને નાચાવો એવું પણ તાલ છે અંદર. કેમ કે મને એનું પણ વરદાન છે ભગુ સાહેબ. અને હું ઢીલું નહીં વગાડું, કૂદી ઉઠું. અને તમે કહેતા હોય તો કમરે બાંધી લઉં નાચવાના હોય તો. હાલેલુયા. હાલેલુયા. કેમ કે અભિમાન એના માટે કરું છું કે ઈશ્વરે મને 1 રૂપિયા ને 5 ફદ્યાની કિંમત નહીં હતી મારી, તે જગા પર આજે મારી કિંમત અનોખી છે. અનોખી છે. એ દેવની કૃપા, દેવની મહેરબાની. આમેન. મારી જ નહીં, આપની પણ એટલી કિંમત છે. હાલેલુયા. હાલેલુયા. હવે દેવે કરેલા ઉપકારો, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન. એ ઉપકાર તું ભૂલતો? ભરત સાહેબ, તમે એ ઉપકારો તમે તો શીખ્યા જ છે, પણ બાળકોને બી શીખવતા જવાનું કે મારા ગયા પછી બી તમારે આ સભાઓ કરતા રહેવાનું. એ આપણો દેવ સાથેનો કરાર છે. એ માટે કરતા રહેવાનું છે કે હજારો પેઢીઓની સાથે દેવ કરાર કરીને તમારા પક્ષમાં છે. હજારો પેઢીઓનો કરાર કરીને તમારા પક્ષમાં છે. એટલે ઈસુ આવે ત્યાં સુધી પેઢીઓને દેવ તમારા કરતા બમણા આશીર્વાદો આપશે. હાલેલુયા. પણ આભાર સ્તુતિ છોડવી જોઈએ. આપણે ત્યાં જરાક વધતું જાય તો આભાર સ્તુતિ માટે ટાઈમ આયોજન કરતા, દૂધ કાઢવા આયોજન કરીએ છીએ, ખાવા માટે આયોજન, ઊંઘવા માટે આયોજન. કોઈ દિવસ એમ કીધું કે હવે તો મને ટાઈમ જ નથી એટલે ઊંઘવાનું નથી 5-7 દિવસ એવું? આપણા પોતાના બિસાનાને કીધું? ખાટલાને કીધું? ખાટલો કે અહીંયા ની ઊંઘે તો કઈ નહીં, બેહી તાંત તું હોવી જાય. જોયા કર. હાલેલુયા. 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 તો જ્યાં આપણને જીવાડે છે, જ્યાં આપણને સંભાળે છે. હા, તે કેમ એ અનુભવ કયા હતા? તો એ બાબત એ હતી, પહેલી બાબત કે પરમેશ્વર મારી સંભાળ રાખે છે, મારા ઘરનાને સંભાળે છે. ગીત શાસ્ત્ર 115 અને 12મી કલમ જ્યારે જોશો, યહોવાએ એટલે પરમેશ્વરે આપણને સંભાળ્યા છે. આખું. હા, યહોવાએ આપણને સંભાળ્યા છે. પરમેશ્વરે આપણને સંભાળ્યા છે. તે આપણને આશીર્વાદ આપશે. આપણને સંભાળ્યા અને જીવતા રાખ્યા. એટલે ઓ રાજુ પ્રભુ શું આપશે? તો કોઈ ટાળી નહીં પડે. એના માટે સંભાળેલા છે કે આગળ હજુ પ્રભુ આપણને શું આપવાનો છે? વાંચો આગળ.
ઇસ્રાયેલ પુત્રોને તે આશીર્વાદ આપશે. ઇસ્રાયેલ પુત્રોને તે આશીર્વાદ આપશે. હારોન પુત્રોને તે આશીર્વાદ આપશે. હારૂન પુત્રોને તે આશીર્વાદ આપશે. હે યહોવાના ભક્તો, હે યહોવાના ભક્તો, નાના મોટા સર્વને તે આશીર્વાદ આપશે. એટલે અહીંયા જેટલા આવ્યા પરિવારને તો આપશે જ, પણ અહીંયા ભાડું ખર્ચીને આવેલા છે એમને હું શું કરે? એકબીજાને કહો, મને હવે આશીર્વાદ આપવાનો છે પ્રભુ આજ રાત્રે. એટલા માટે કહે છે કે હું યહોવામાં આનંદ કરું છું. યહોવામાં આનંદ કરું છું. હા, તે અહીંયા લખે છે કે પરમેશ્વરે આપણને સંભાળ્યા છે, એટલા માટે આપણે આ આભાર સ્તુતિ કરવી જોઈએ. અને આભાર સ્તુતિની સાથે અર્પણો હતા. બોલો, અર્પણો હતા. એટલા માટે અર્પણો હતા જોઈ શકે છે. ગીત શાસ્ત્ર 50મો અધ્યાય એની 14 કલમ. દેવને આભાર સ્તુતિનો અર્પણ ચડાવ. હા, આખું વર્ષ તારા જીવનની અંદર રક્ષા કરનાર સંભાળ લીધી છે, તો બીજા વર્ષમાં પ્રવેશ કરે તેના પહેલા તું તારા આભાર સ્તુતિના અર્પણો દેવને જમા કરી દે. અને પરાત પ્રત્યે તારી માનતાઓ તારી ઉતાર. માનતા છે એ પૂરી કરી દે. હાલેલુયા. 23 કલમ. જે આભાર સ્તુતિનો અર્પણ ચડાવે જે છે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, તે મારો મહિમા પ્રગટ કરે છે. જ્યારે આભાર સ્તુતિના અર્પણ સાથે પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ છીએ ત્યારે દેવને મહિમા મળે છે. કોને? અરે બોલો જોરમાં. હા, આ ભરતભાઈનું નામ ઊંચું કરવા સભા ભરી નથી. હા, એ દેવને ઊંચું કરવા તમે સભા ભરી છે કે દેવે સંભાળ્યા છે. આમેન. એટલા માટે મારી માનતા છે કે પ્રભુ આખું વર્ષ હા મારી યાત્રામાં તું સહાય કરશે, મને મદદ કરશે, મને હેલ્પ કરશે, મારા કામો હાથમાં દેલા સફળ કરશે, મને આત્મિક આર્થિક ભૌતિક આશીર્વાદો આપશે, મને આંખની કીકની પેટે જતન કરશે. 365 દિવસ બેડા મારા પાર થશે તો હું આખરી ભાગની અંદર હું તારો આભાર સ્તુતિના અર્પણ ચડાવીશ, હું તારો મહિમા કરીશ પ્રભુ. અને તેને અનુભવ થયા. હાલેલુયા. અને એના માટે આ એક સભા ભરી છે. આ એક સભા ભરી છે. એમાં દેવે સારા સારા કામો કર્યા છે. કોણે? અરે બોલો જોરમાં. અને જેનો અનુભવ ભરતભાઈના પરિવારને છે તેનો અનુભવ કેટલાને અહીંયા બેઠેલાને પણ છે. હલાવો જરા. તો એકબીજાને જરા કહો, તમે બી તો આભાર સ્તુતિની મીટિંગ આયોજન કરવાના જ હશે ને? હાલેલુયા. હાલેલુયા. આપણે જૂના કરારમાં આવી કઈ આભાર સ્તુતિ નહીં કરતા હતા, પરંતુ નવા કરારમાં એક નવી ઉત્પત્તિના ભાગરૂપે દેવના સેવકના કુટુંબમાં આવ્યા ત્યારે આભાર સ્તુતિ કરવાનું શિક્ષણ મળ્યું. શું? બોલો. હા, દેવ બચાવે તો શું કરવાનું? આભાર સ્તુતિ કરવાનું. દેવ ધૂળમાંથી રાંકને ઉઠાડે તો શું કરવાનું? આભાર સ્તુતિ કરવાનું. દેવ માન સન્માન કીર્તિ પ્રશંસામાં ઊંચા કરે તો શું કરવાનું? અરે બોલો જોરમાં. અરે બોલો જોરમાં. દેવ આત્મિક આર્થિક ભૌતિક આશીર્વાદો આપે તો શું કરવાનું? અરે બોલો જોરમાં. ઓ કશું નહીં હતું. સાયકલ નથી, સાયકલ, ગાડી, વાડી, ઘોડા બધું જ આવી ગયું. હાથે પાકું મકાન, હાથે અન્ન જળ અને વસ્ત્ર, ઘરમાં કંઈ નહીં હતું. એક જોડ કપડાં પહેરીને પ્રભુમાં ગયા પ્રભુ પ્રભુ કરતા. આજે તો કબાટ ભરેલા કપડાં છે, અન્ન ધન વધી ગયું છે, પૈસા ટકા વધી ગયું છે. બેંકમાં ખાતું ખોલવાનું તો બાપને ખબર નહીં, આવડત જ નહીં હતી. આજ તો નાના નાના બાળકોના બેંકમાં ખાતા છે. એવું કોઈ ના ખાતાવાળા તો તાળી પાડે. અદ્ભુત કામોના માટે તાળી જોરદાર પાડો એમ. હા, હાલેલુયા. 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 સાંભળી રહેલા છો? અને આ બધા કરેલા કામોનો આપણને શું થાય છે? બોલો. અનુભવ. ભીંડામાં આવક વધી જાય. હે, સારા અર્પણો ચડાવો તો આ વર્ષે તો ભાતનો ભાવ બી સારો છે ને? કેટલાને ખબર છે સારો છે? દૂધમાં બી 1 રૂપિયો વધે કે નહીં? અરે બોલો રે. એકબીજાને કહો જરા, તમારે ત્યાં કઈ વધતું છે કે ઘટતું છે? અને સામે જોઈને કહો તું નિરાશ લાગે છે એટલે પૂછી લઉં છું. હા, જો દેવને આભાર સ્તુતિના અર્પણો ચડાવશે અને એ અર્પણો દેવ આગળ માન્ય થઈ જશે તો દરેક ભાગમાં વધશે વધશે વધશે. કેમ કે પરમેશ્વર ઉન્નતિનો પરમેશ્વર છે. કોનો પરમેશ્વર છે? અરે બોલો જોરમાં. ઉન્નતિનો પરમેશ્વર છે. અને ઉન્નતિ હા તે દેવ પાસેથી આવશે. કોના પાસેથી? કેમ કે માલાખીમાં લખવામાં આવ્યું છે, જો તું ખરા હૃદયથી દેવની આભાર સ્તુતિ કરતા અને અર્પણ ચડાવતા શીખીશ તો હું ખાનારાઓને ધમકાવીશ. ખાનારાઓને. અને યોએલ 2:25 લખવામાં આવ્યું છે, જો ખરા દિલથી પ્રભુને ઓર હાથ ગમે શોભે એવી રીતે કરતો જશે તો ખાઈ ગયા છે તે બી હું તને આ દિવસોમાં વાળી આપીશ. ભૂતકાળમાં જે વડીલોના જમાનામાં થયું ખાઈ ગયા છે તે પણ તારા સમયમાં હું વાળી લાવીશ. હાલેલુયા.
વાળી લાવી છે. આમેન. સાંભળી રહેલા છો? હા. કેમ કે અયુબનો હાથે 7,000 ઘેટા, 3,500 જોડ બળ, 500 ગધેડા, રાચ રચેલ નોકર ચાકર અને 10 સંતાન, ઘરબાર બધું બરબાદ થઈ ગયેલું, છતાં પણ ખાઈ ગયા હતા. અને અયુબ વિશ્વાસ યોગ્ય રહ્યો અને પરમેશ્વરને ધન્યવાદના અર્પણો ગમે તે પરિસ્થિતિમાં આપતો જ રહ્યો. તો આખરી અધ્યાયમાં તમે જોઈ શકો છો, હતું તેના કરતા ડબલ થઈ ગયું. ખાઈ ગયા હતા, લઈ ગયા હતા, પાછું લઈ આવ્યો પ્રભુ, લઈ આવ્યો પ્રભુ. નહીં લાવ્યો કે? હે? તો એકબીજાના કડક હાથ પકડીને કોઈ વિશ્વાસ રહી તો ને આપણને. કેમ કે અયુબને વિશ્વાસ હતો. શું હતો? અરે બોલો જોરમાં, અરે જોરમાં બોલો. આ બાળક પાસે 5 રોટલી 2 માછલી હતી. હા, તે ખરેખર ઈસુની સભા ભરેલી હતી. એ સભાના માટે એને આખું ટિફિન આપી દીધું. આખું ટિફિન આપી દીધું. પોતા પૂરતી 1 રોટલી બી નહીં રાખી. અને દેવે જ્યારે એને આશીર્વાદ દીધો તો 5,000 તો પુરુષો જ ખાઈ રહ્યા, બીજા અન્ય સ્ત્રી બાળકો તો ગણતરી વગરના હતા. અને હજુ કેટલા ટોપલા ભર્યા? હા, એ કોના માટે? બોલો, સેવા કરનાર માટે વધ્યા. કોના માટે? જે ખવડાવતા હતા તેમના માટે વધ્યા. એમ? હા, જો આ ખવડાવવા નીકળેલો છે સાહેબ, તો એના માટે કેટલા ટોપલા વધે? કેમ કે 12 કુળના લોકો ત્યાં આવીને ખાતા હતા. જોરદાર તાળી પાડવી જોઈએ. 12 કુળને જમાડ્યા હતા. તો કેટલા ટોપલા વધ્યા? 12 નો બહુ સારો અંક છે. હાલેલુયા, હાલેલુયા. ઇઝરાયલ દેશની વહેંચણી કરી છે, એમાં બી 12 કુળોને વહેંચણી કરવામાં આવેલ છે. એટલે યેસુએ 12 શિષ્યો પસંદ કર્યા હતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 12 કુળમાંથી 12,000 અલગ કરેલા છે. 1,44,000 એ હજુ રાખી મૂકેલા છે. જુઓ કેટલી બધી જગ્યા પર પુરુષ છે. આમેન. યેસુ મસીહ કી. એકબીજાના હાથ પકડીને કહો કે ખરેખર 12 ટોપલા ભરેલા જોવા માંગતી હોય તો જરા ખવડાવજે. તારી રોટલી બીજાને આપી દે છે, તારું ટિફિન બીજાને આપ. એકલા જ ખાયા નહીં કર. કેમ કે સેવા કરતા છે એ લખવામાં આવે છે, પોતે ખાતા છે એ કંઈ જ લખવામાં આવતું. જે સેવા કરતા છે એ જમા થતું છે, ખાઈ જતા છે, એની કોઈ યાદી. એવી કેટલાને ખબર છે? તેઓની ખબર. હાલેલુયા. પાણી પીતા છે એ ખરેખર લખવામાં આવતું નથી, પણ પીવડાવતા છે તે આપણા ખાતામાં જમા થઈ રહેલું છે. બેંકમાં કદાચ 1 મહિનામાં જમા થશે, પણ સેવાનો ભાગ રોજના જમા થવો જોઈએ. એ રોજના જમા થાય છે. ખાઈને કરો છો એ જમા થતું નથી, પણ પોતાના ઉપવાસ રાખીને તમારી રોટલી ભૂખ્યા અને ગરીબોને આપી દે એ જમા થાય છે. એ જમા થાય છે. એનાથી પરમેશ્વર સંતોષ છે. આજે ડિસેમ્બરની અંદર કેટલીક વખત રસ્તામાં બહુ ગરીબ માણસો મળે છે. હાલેલુયા. યોહાનને કહું ગાડી ઉભી રાખ. હાલેલુયા. ઉભો રહે, અહીંયા બહુ સારો મોકો છે, લાવ આશીર્વાદ લેવાનો. આપીને ચાલ્યો જાઉં છું. આજ બી એક બાળક બહુ જ અધમ હાલતમાં રસ્તામાં જઈ રહેલું હતું. પવિત્ર આત્માએ કીધું ઊભો રહે. ગાડી મેં દૂર જઈને જરા ફાસ હતો એટલે ઊભી રાખી, પાછો આવ્યો, બ્લેસ કર્યું. હાલેલુયા. સાંભળી રહેલા છો? રસ્તામાં બી આપણને આશીર્વાદ મળે છે. એકબીજાને કહો જરા લેતા આવડે તો ને. શું કરતા આવડવું જોઈએ? અરે બોલો. હું મારું નામ ઊંચું કરવા નથી બોલતો, પણ મને લેતા આવડી ગયું છે એટલે રસ્તામાં બી હું પ્રાપ્ત કરી લઉં છું. રસ્તામાં બી. ઘરે તો મળે જ છે, ઘરે તો રોજ થઈ રહેલી છે સેવા. હાલેલુયા, હાલેલુયા. રોજ 200, 300, 500 ની સેવા થઈ રહેલી છે ઘરે. એક પણ દિવસ એમ જતો નથી. કેમ કે આપણે અહીંયા કરતા જ્યાં જવાનું છે ત્યાં જલ્દી વધારે જમા કરી દેવાનું. એ આપણા ખાતામાં. હાલેલુયા. સાહેબ, જે લોકોને આટલા હજારો રૂપિયાનો ખર્ચ કરી તું ખર્ચ કરેલો છે એ આપના પરિવારના ખાતામાં જશે. હાલેલુયા. એ તને મળશે જ. કેટલાને વિશ્વાસ છે એ બધું એને મળે જ. મળે કે નહીં? હાથમાંનું હાથમાં રહી જશે, પાકીટમાંનું પાકીટમાં રહે, કબાટમાંનું કબાટમાં, બેંકમાંનું બેંકમાં. પરંતુ ઈશુના નામમાં દેવની સેવા કરેલી એ મને મળી જશે. એ મને મળી જશે. બાળકોને લેતા શીખવો, ઘર પરિવાર લેતા ને દેતા શીખવો. હાલેલુયા. યેસુ મસીહ કી. એટલા માટે ભક્ત દાઉદ કહે છે કે તમે બી અનુભવ કરો. મેં અનુભવ કર્યો એટલા માટે સાધુ સંતોને અને ખરેખર મંડળીને બોલાવી અને ખરા હૃદયથી દેવની શું કરી?
અરે બોલો, આભાર સ્તુતિ કરી. આમેન, હાલેલુયા. કેમ આભાર સ્તુતિ કરી? શું શું કામો કર્યા? તો કહેશે કે મને આખું વર્ષ, પુનનિયમ 11 અધ્યાય 12મી કલમ, પુનનિયમ 11 અધ્યાય 12મી કલમ, વર્ષના આરંભથી વર્ષના અંત તક પરમેશ્વર મારી સાથે રહ્યા, મારી સાથે રહ્યા. હા, તે દેશ વિશે યહોવા તારો દેવ કાળજી રાખે છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ. દેશની અંદર આપણે યાત્રાને પ્રવાસ કરીએ છીએ. આપણે પરદેશી ને પ્રવાસી છીએ. એ દેશ વિશે આપણી સંભાળ ને કાળજી રાખે છે. આખું વર્ષ તેના આરંભથી હા, તે અંત સુધી હા. યહોવા તારા દેવની નજર હંમેશા તેના પર રહે છે. આમેન તો બોલો, બોલો. કેટલા જણા આ વર્ષની અંદર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બાલ બચેલા છે? અમુક જગાએ ઝેરી જાનવરોથી બચ્યા, એક્સિડન્ટથી બચ્યા, મરણથી બચ્યા, ખતરાથી બચ્યા હોય તો હાથ હલાવો જરા. આ બાર સુધીની મીટિંગ એમની સાથે કરી લઈએ ને, ખર્ચે એમનો ને આપણે હાથ ઊંચા કરો એટલું જરા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 365 દિવસ એક સરખા હોતા નથી. 3 ઋતુ, શિયાળા, ઉનાળા, ચોમાસાની ઋતુ, 3 ઋતુ બી સરખી હોતી. રોજનો પ્રવાસ પણ સરખો હોતો નથી. રોજના જોખમો, કેટલીક વખત એટલા બધા જોખમો આવી જાય કે આપણને પણ જાણે આકાશ ઉગડી ગયું હોય, ઊંચે જતું રહે અને ધરતી ફાટી ગઈ, ઊંડાણમાં પહોંચી ગયા એવું લાગે છે. પરંતુ એવા વખતોમાં પણ દેવ આપણી સાથે છે, તો આપણા આત્માને બળ આપે છે અને તેમાંથી બહાર ખેંચી કાઢે છે. હાલેલુયા, હાલેલુયા. દાઉદ ભક્ત કહે છે, ગીત શાસ્ત્ર 116 ની અંદર આ તે ખરેખર તમે ત્યાં વાંચશો તો પહેલી, બીજી, ત્રીજી કલમની અંદર વાંચશો તો ત્યાં ઘણી બાબતો લખેલી છે. વાંચો. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા જ્યારે છે. આવા સમયમાં આવી પડ્યો ત્યારે દેવે મારા કાલાવાલા સાંભળ્યા છે. તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. એને લીધે હું તેના પર બહુ લાગણી રાખું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. હા, તેણે મારા ભણી પોતાનો કાન ધર્યો છે. મારા ભણી પોતાનો કાન ધર્યો છે. માટે જિંદગી પડે તું તેની પ્રાર્થના ક્યાં કરીશ. સુધી પ્રાર્થના કરીશ? જિંદગી પર્યત, અરે બોલો. જિંદગી પર્યત. કેમ પ્રાર્થના આખી જિંદગી કરવાને કરાર કરે છે? કેમ કે દેવે આ પ્રાર્થનાથી આ ભક્ત દાઉદને બચાવેલો છે. કોઈ ઓછી તાળી પાડે છે? આજકાલ લોકો મીટિંગમાં આવે છે પણ પ્રાર્થનામાં જોડાતા બચાવ હાનાથી થયો? અરે બોલો. શું પ્રાર્થનામાં પાવર નથી? શું પ્રાર્થનાની અંદર છુટકારો નથી? શું પ્રાર્થના પોતે આપણે પ્રાર્થનાથી બચ્યા તો પ્રાર્થના કરવાની આદત પાડવી નહીં જોઈએ? બોલો જોરમાં. તો એકબીજાને કહો, કેમ નથી પાડી? કેટલાક અહીંયા બેઠેલાને તો ખાવા હારું બી પ્રાર્થના આવડતી, તો ઊંઘવાની તો નહીં જ આવડે ને. કેટલી પ્રકારની પ્રાર્થનાઓ છે. હાલેલુયા. તો એ પ્રાર્થના કરતા આપણે શીખી જવું જોઈએ કે જેથી કરીને આ બધું કરતા આપણને આવડી જાય. હાલેલુયા, હાલેલુયા. આગળ વાત બેટા, આગળ વાત જરા. મરણની જાળમાં હું સપડાઈ ગયો હતો. અહીંયા દાઉદ એમ કહે છે, આખું વર્ષ સંભાળ્યા. એની વખતે વચ્ચે કોઈક ટાઈમ એવો આવ્યો કે હું મરણની જાળમાં સપડાઈ ગયો હતો. પછી જાણે હું સેઓલમાં પેટો હોઉં એમ લાગતું હતું. હા, એના જીવને કેવું લાગતું હતું? હવે મને બચાશે નહીં, હવે તો જતું જ રહેવાશે, એવું પોતાના આત્મા, પ્રાણ, શરીરને અનુભવ થઈ રહેલા હતા. હવે નહીં બચાશે એમ, વ્યથ પતી ગઈ એમ એવું લાગતું હતું. પણ મને સંકટ તથા શોક આવી મળ્યા હતા. સંકટ અને કોઈ મારામાં આનંદ નહીં રહ્યો હતો. બધું સંકટ અને શોક આવીને મળ્યા હતા. ત્યારે મેં યહોવાના નામને વિનંતી કરી ત્યારે કે મેં દેવ યહોવાના નામે વિનંતી કરી કે હે યહોવા, હે પરમેશ્વર, દયા કરીને મારા આત્માને બચાવ. દયા કરીને મારા આત્માને બચાવ, દયા કરીને મારા આત્માને બચાવ. અને મારા કાલાવાલા દેવે સાંભળ્યા અને મને બચાવ્યો છે. આમેન. મને બચાવ્યો છે. હાલેલુયા. મને બચાવ્યો છે. એટલા માટે બચાવનારની હું ખરા હૃદયથી આભાર સ્તુતિ કરું છું. મને બચાવ્યો. ઘણા લોકો એમ વિચારે છે આટલો મોટો ખર્ચ કેમ આ લોકો કરતા હશે? આટલું બધું બીજાને ખવડાવી દેવાનું? 25, 30, 40 હજાર બીજાને ખવડાવી દેવાનું? અરે ભાઈ, એને ખબર છે, તમને મને ખબર નહીં મળે. કેમ કે તેને મને બચાવ્યો છે એટલા માટે. હાલેલુયા, હાલેલુયા. ડોક્ટર રીતે ચેકઅપ કરાવ્યો, ડોક્ટર રીતે ટ્રીટમેન્ટ કર્યો, નહીં બચ્યો. વેદકીય રીતે ઉપાય કર્યા, નહીં બચ્યો. ઘણા ઉપાય હતા, કરીને થાકી ગયો, હારી ગયો, લોથપથ થઈ ગયો, લથડતા ઘૂંટણો થઈ ગયા. પણ દેવે મારા કાલાવાલા સાંભળ્યા અને દેવે મને બચાવેલો છે. દેવે મને બચાવ્યો છે. એટલા માટે આટલું કરવામાં મારું કોઈ ખર્ચાઈ જતું. હાલેલુયા. સમજાઈ રહેલું છે? આભાર સ્તુતિ બોલો, આભાર સ્તુતિ. આમેન. જ્યારે પરમેશ્વર તેના લોકોને લઈને મિસ્રમાંથી કાઢી લઈને ચાલી નીકળ્યો, બધું જૂનું હતું તે પૂરું થઈ ગયું, ત્યારે તેના કરેલા મહાન કામોનો આરંભ કર્યો. બોલો, સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરતો લઈ જતો હતો. કેવા?
હા, દેવદૂતોની રોટલી, સ્વર્ગીય ભોજન આવવા લાગ્યું. હાલેલુયા. અને જે માગે તે દેવે પૂરું પાડ્યું યહોવા યીરે તરીકે. પરંતુ ખાતા ખાતા, બોલો ખાતા ખાતા, ભેગું કરતા કરતા, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, ખાવાનું ઘટે નહીં, એકબીજાને કહો આભાર સ્તુતિ કરવાનું ભૂલી ગયા. ખાઈ ખાઈને નાચી બતાવતા હતા, ખાઈ ખાઈને. હા, અને કે અમારી ભાષામાં કહીને સાંગુલા હતા તો ટાંગુલા ઉઠતા. એટલે સેવક કહેવા ગયો તો તેને લઈ જ ઉઠ્યા એમ. સેવક જ્યારે કોઈ કહેવા ગયો કે ભાઈ આવું નહીં કરવાનું તો તેની સામે થયા, લઈ જ ઉઠ્યા. બોલો લઈ જ ઉઠ્યા. એકબીજાને કહો તમે તો લઈ જ ઉઠવા વાળા નથી ને. આ બધું આ તિકરકર દેવના સેવકના કુટુંબ વિશે બતાવું તો ઘણી પરિસ્થિતિઓ તેવી જ થઈ રહેલી છે. કેમ, ક્યારે આવી પરિસ્થિતિ થઈ? આબાદાની આવી ત્યારે. ભગુ સાહેબ, ક્યારે? કોઈ કોઈને માને, કોઈ કોઈને ગાંઠે. હમ કિસી સે, તું કોને સમજે. આધીનતા છોડી દીધી અને દેવની આભાર સ્તુતિ કરવાનું ભૂલી ગયા. ગીત શાસ્ત્ર 78 અધ્યાય અને તેની 11 કલમ. તેના કૃત્યો તથા ચમત્કારો તેણે તેઓને દેખાડ્યા હતા. મોટા મોટા કૃત્યો અને ચમત્કારો દેવે દેખાડ્યા હતા. તેઓ ભૂલી ગયા. તેઓ ભૂલી ગયા. એકબીજાના હાથ પકડો. આ તો મૂસાની મંડળીના લોકો ભૂલી ગયેલા. કોની? તો હાથ પકડ્યો તેને કહો આપણે તો ભૂલી ગયા નથી. અરે હું ભૂલી ગયા નથી, આપણે ભૂલી ગયેલા છે. અને એ દેવે એક કુટુંબ આભાર માનનાર છે, તેના દ્વારા આપણને યાદ દેવડાવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. શીખી રહેલા છો? આ લોકો ઉપકાર કરવાનું ભૂલી ગયા, તારનાર પરમેશ્વરને ભૂલી ગયા. ગીત શાસ્ત્ર 106:22. અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યા હતા. લાલ સમુદ્ર હતો, કેમ કે પાછળ હાથે રોગો દુઃખોના રૂપી દુશ્મનો હતા. આગળ છે તો લાલ સમુદ્ર ઊંડો, લંબો અને પહોળો અને ખરેખર તોફાનો અને ઉછળતા મોજાઓથી સામનો કરવાનો હતો. લાલ સમુદ્ર એટલે જાત જાતની સમસ્યા. બોલો જાત જાતની. કદી ઉપર આવવા દે નહીં. જરાખણ આવક આવે એટલે બીમાર પડી જાય. આ બધું પૂરું થઈ જાય, હજુ સારું થઈ જાય. કંઈક જરાખણ કમાઈ આવે એટલે કંઈ ને કંઈ થાય, કંઈ ને કંઈ થાય, કંઈ ને કંઈ થાય. એવી પરિસ્થિતિમાં કેટલા હતા? હલાવો જરા. કંઈ ને કંઈ થાય એટલે સાયકલ બી લેવાય કે હે? 3 જોડ કપડા બી હારા નહીં હતા મારી પાસે. એવું કેટલા જણા સાક્ષી છો? 3 જોડ, વધારે નહીં. પ્રભુમાં આવ્યા પહેલા હલાવો જરા હાથ કે 3 જોડ બી મારી પાસે હારા કપડા નહીં હતા. બાકીના તો બહુ હશે. પણ મને ખબર છે, 35 વર્ષ પહેલાની ખબર છે અને 25 વર્ષ પહેલાની પણ આજ પોઝિશન હતી. હાલેલુયા. એ તો ઓછામાં ઓછી આબાદાની આવી 25 વર્ષ પછી ભયંકર આબાદાની આવી. હાલેલુયા, હાલેલુયા. તેના પહેલા બહુ જ આર્થિક રીતે બધે જ શું હતી? નબળાઈતા હતી. શું હતી? અમારા ડાંગ જિલ્લાની અંદર તો કંદમૂળ અને દરેક પ્રકારના ઘણા જાતના ઝાડનો પાલો ભાજીના રૂપમાં ખાતા હતા. અને હા, તે ચોખા સાથે અડધું તો ભૂસું દળવામાં આવતું હતું. મેં પોતે ખાધું ઘરની અંદર. સાંભળી રહેલા છો? આખું કાઢી નહીં નાખે, અડધું ભૂસું દળતા હતા. કેમ કે હતું જ નહીં. ચોખા તો અઠવાડિયામાં એક જ વખત રાંધતા હતા. એકાદ દાણો પડી જાય તો આંગળીને ચીટકાડીને ખાઈ લેવો પડતો. એટલા ચોખા નવાઈ હતા. આજે તો આટલા મોટા ગાંગડા જેવા ચોખાના હાથે ગોળના જેવા ઢીકળા લાત મારતા ફરે છે. કેટલી આબાદાની આવી તો કોઈ ટાળી પાડે નહીં. તે જમાનો કેવો, આ જમાનો કેવો. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? આજે તો અમુક વખતે બાજ પર આ શાક મને નહીં ગમે તેનો ઢગ એમ જ, આ મીઠાઈ નહીં ગમે તેનો ઢગ એમ જ. આ ચોખા આટલા બધા મૂકી ગયા, ખાય તો ખાય નહીં તો એ ડુંગર હજુ. મારે કહેવાનું મતલબ, આશીર્વાદ આપેલી વસ્તુને આ રીતે બગાડો નહીં. ખ્યાલ આવે છે? એટલે લેતી વખતે જ થોડું ઓછું લો, પણ જોઈએ તો પાછું માગી
લેવાનું. આપણા ભારતમાં, આપણા દક્ષિણ ગુજરાતમાં, આપણા ગુજરાતમાં એવો નિયમ નથી આપણા વિસ્તારમાં કે એક વખત આપી દીધું એટલે ફરી વાર દાળ નહીં આવે. એવો નિયમ ખરો? કેટલાને ખબર છે ફરિયાદ કરે દાળવાળા બી? કેટલાને ખબર છે ચોખાવાળા બી હોદી આજ કરે? બાકીના તે ફળિયામાં તો કંઈ જ ખબર નહીં. આ બાજુ બી જજો વાટવા વાળા. હા, આ ગાળામાં. હાલેલુયા. મારે કહેવાનો મતલબ કે આ બધું હાથે પડી ગયેલું એ બી ઈસુએ શું કરેલું? 12 ટોપલા વધેર ભરેલો હતો. આપણે શું કરીએ છીએ સાહેબ? માગેલો આશીર્વાદ ને હે એકબીજાના હાથ પકડીને કહો તને ને મને અક્કલ છે કે નહીં? આશીર્વાદ કોના પાસેથી માગ્યો? શું ફેંકી દેવા માંગ્યો? હે હાથ પકડો, આજથી અક્કલ લઈ લેજો, ફેંકવાનો નથી તને આપતું. જોઈએ એટલું જ લેજે અને લીધેલું છે તો બધું ખાઈ જજે. ખોટું લાગ્યું હોય તો બોલો હાલેલુયા. હા, કેમ કે મને જે મહેન્દ્ર બાબા ખબર પડે છે કે દેવ પાસેથી આશીર્વાદ માગ્યો અને એને ફેંકી દઈએ તો એકદમ મને આંચકો લાગે છે. હા, એટલે વાટવા વાળાને બી કહું છું, આ ફેંકી દેવા વાળાને હાથ એક જણ પહેલા કઈ વળજો, જોઈએ એટલું જ માગજો, જોઈએ એટલું જ માગજો, જોઈએ. કેટલાને સમજ પડી રહેલી છે? હા, આ લોકોની નહીં, પહેલા તમારી આભાર સ્તુતિ પતાવી દઉં એટલે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે શિષ્યોને કીધું બધા જમી રહ્યા, ભરપૂર જમી રહ્યા, બાકીનું ભેગું કરો. હાલેલુયા. એ ભેગું કરો, બગાડવાનું નહીં. કેમ કે મેં શું માગેલું છે? રોટલી પર શું આપેલું છે? આશીર્વાદની વસ્તુ બગાડવાની નહીં. હા, ગમે તેમ ફેંકી નહીં દેવાય. પણ આપણે તો હે નાના બાળકો, મારી બહેનો, તમારું બાળક, એને ખાવાનું ડીશમાં રોટલી આપી કે ચાય આપી કે પછી બિસ્કિટ આપી એ ફેંકી દે તો કેટલી બહેનો બહુ ખુશ થાય? તને તો કચ્છ મૂકો ને. અને તમારા પર તમે ફેંકી દો, તમારા પર આ બધા ડુંગર જેવા પહાડ જેવી ચોખા. અમે આવું કરતા આવીએ તો શું કરો તમે? સમજી રહેલા છો? પરમેશ્વર કંઈક નવું શીખવી રહેલો છે આજ રાત્રે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ વિશ્વાસથી પકડો અને કહો જોઈએ એટલું જ લેજે, વધારાનું લેતો નહીં. બીજી વખત હાથ પકડો ને કહો લે તો પૂરું જ કરજે. હજુ હાથ પકડીને કહો તને વહેંચવાનો જો ટાઈમ મળે તો તારે હાચવીને વહેંચવાનું, ગમે ત્યાં ટોપલો જ નહીં ખાલી કરી દેતો. પ્રભુનું બાઇબલની રીત છે, તાળી પાડવી જોઈએ. કેટલું સરસ. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. શીખી રહેલા છો? કેટલાને સમજ પડી રહેલી છે? તો અક્કલ આવી રહેલી છે આપણી કે જતી રહેલી છે? વાહ, આવી ગઈ ને તો આ ભરત સાહેબના પૈસા વસૂલ. વસૂલ, બોલો વસૂલ. હા, ભેંસને 70,000 ખરીદીએ, ભેંસને વસૂલ કર્યા વગર આપી દેતા? હાલેલુયા. મને બી એક ટાઈમનો ખવડાવો, પણ મારી પાસે વસૂલ કર્યા વગર ખવડાવતા નહીં. એટલે હું મીટિંગ કર્યા વગર ખાતો. અને મેં મહેનત કરીશ તો ભરતભાઈ ખાધા વગર જઈશ ને, એટલું બી યાદ રાખજો. હાલેલુયા. કેમ કે મારો હક છે ને, વચન પ્રમાણે મારો હક છે. નહીં હક? બોલો જોરમાં, બોલો હજોરમાં. બાઇબલને સમજવા બહુ કોશિશ, રોજ હજુ વધારે કોશિશ કરેલો છું. આમેન. ઓ ખરેખર પ્રભુએ કર્યું છે, ચમત્કાર કર્યો છે કે મરણમાંથી બચાવ્યા છે. આ કુટુંબ બચી ગયું છે. આ તે જોઈ શકો છો. ઉત્પત્તિ 8મો અધ્યાય 20 કલમની અંદર આખી દુનિયા જળ પર લયમાં ખતમ થઈ ગઈ, પણ 8 માણસો એક કુટુંબના હતા, એ લોકો બચી ગયેલા. હાલેલુયા. એ લોકોએ વેદી બાંધી હોમ યજ્ઞ કર્યો અને ખરેખર તે જગ્યા પર આભાર સ્તુતિના અર્પણો, પવિત્ર અર્પણો ચડાવ્યા અને એની સુગંધ પરમેશ્વર પાસે ગઈ અને તે લોકોનું અર્પણ દેવ પાસે ગઈ, મતલબ કે માન્ય થયું. આભાર સ્તુતિનું અર્પણ માન્ય
થયું. આ તે ખરેખર ઉત્પત્તિ 8 અને 20 ની અંદર લખવામાં આવ્યું છે. હાલેલુયા. અને જ્યારે પરમેશ્વરે આ અર્પણ માન્ય કર્યું ત્યારે 9મા અધ્યાય 1લી કલમમાં પરમેશ્વરે એવું કીધું કે વાહ, મારો મહિમા 8 માણસો કરેલા છે. એ ખરેખર એ જ ઘડીએ નૂહ, તેમની પત્ની, 3 દીકરા, 3 વહુ ને 4 કુટુંબને તેણે બ્લેસ કર્યા ને કીધું સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. આખી પૃથ્વી, હા તે ખરેખર આખી પૃથ્વી કશું નહીં હતું તે જગા પર ફરી એક ખેતી કરવા લાગ્યા. 9મા અધ્યાય 20મી કલમમાં. હાલેલુયા. કેમ કે દેવે આશીર્વાદ દીધો. શું દીધો? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કેમ દેવે એ લોકોને આશીર્વાદ દીધો? બધું રહેવા દીધું, પણ તે લોકોએ આભાર સ્તુતિના અર્પણો ચડાવ્યા. ખરા હૃદયથી જોરદાર તાળી પાડવી જોઈએ. હા, લાકડા ફાડે છે તે બી બીજા ફળિયામાં સંભળાય. તાળી પાડે તો સંભળાવી જોઈએ. સંભળાવી જોઈએ કે નહીં? હે, એકબીજાને કહો તાળી તારી સંભળાતી નથી, નહીં તો લાઇટિંગ ને વાયરિંગ કરી દેવા તને. હાલેલુયા, હાલેલુયા. સાંભળી રહેલા છો? પરમેશ્વરના લોકોને આ ઉત્પત્તિથી માલાખી સુધી, માથીથી પ્રકટીકરણ સુધી એ કરતા દેવે દેવના સેવકને, તમને મને મારી ભાષામાં શીખવનાર સેવક આપ્યો છે કે એવું કરતા તેના લોકોને શીખો અને એવું કરતા લોકોને કરી દે કે જેથી કરી દેવને મહિમા આપતા જે લોકો થઈ જશે એ લોકોને દેવ પૂછ નહીં શીર બનાવીને ધરતી પર મહિમા પ્રગટ કરશે. પૂછ નહીં, હા, દેવેદાર નહીં. હાલેલુયા. ઉશીનું માગનાર નહીં, ઉશીનું આપનાર થઈ જાય. સાંભળી રહેલા છો? હાલેલુયા. આ દેવની યોજના. બોલો દેવની યોજના. જ્યારે મિસ્ર દેશમાંથી દેવ કાઢી લાવવા લાગ્યો, તેની પાસે બધા જ લોકો માટેની યોજના હતી. શું હતી? ટોટલી કુટુંબો માટેની શું હતી? યોજના હતી. એક જણ મરઘીનું મટન વેચે તો સામે જ બીજો બી મરઘીનું જ કાઢવાનું, એવું નહીં કઈ બીજી દુકાન કાઢો. હા, તમને બતાવું, અબ્રાહમની પાસે ઢોર ઢાક હતા, એનાથી અબ્રાહમને ધનવાન કર્યો પ્રભુએ. હાલેલુયા. તો એના દીકરાનો ઢોર ઢાકનો વ્યવસાય નહીં હતો, એના દીકરાનો ખેતીનો વ્યવસાય થઈ ગયો અને દીકરાને ખેતીથી ધનવાન કર્યો પ્રભુએ. અને ત્યાર પછી ઈશાક ખેતીથી ધનવાન થયો. ત્યારે ઈશાકનો દીકરો જે યાકૂબ હતો એ તો ઘેટા બકરાથી બહાર લાવ્યો. કયું? ઘેટા બકરાના બચ્ચાથી. હાલેલુયા. અને ત્રીજી પેઢી પણ અલગ વ્યવસાયથી પ્રભુ તેને ધનવાન કરે છે. આમેન. અને ચોથી પેઢી જે હતી એ ખરેખર યાકૂબના 12 દીકરા હતા. હા, તે એમાં 11 ને જરા ઓછી જ સમજ પડતી હતી, પણ એકને હારી અક્કલ હતી. હાલેલુયા. એનું વર્તન સારું હતું, એનું હાથ ખરેખર નમૂનો હતો, એની પાસે સારી સમજ શક્તિ હતી. એટલા માટે બાપે બી આશીર્વાદ દીધો અને અંતે પરમેશ્વરે બી આશીર્વાદ દીધો. અને એ દીકરો મિસ્રમાં ગયો, વેચી દીધો. 20નો ભાવે વેચ્યો, 20 રૂપિયામાં. આમેન. પરંતુ એ તો કનાન દેશ અને હાથ મિસ્ર દેશના આખા વિશ્વનો માલિક હતો ને આખા વિશ્વનું પોષણ કરે એવી કૂચી એની પાસે પરમેશ્વર મૂકવાનો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે તેને કપડાં કાઢી લે, આજે તેને બાંધીને ખાડામાં નાખી દે, આજે તેને 20 રૂપિયામાં નાખી દે, આજે તેને જેલર બનાવે, આજે તેને ગુનેગાર ઠરાવે, આજે તેના પર ખોટા દોષ મૂકે. હા, તે નહીં બોલવું એ બોલે, પણ એક દિવસ આવી રહ્યો છે, એની પાસે તિજોરીની ચાવી છે. જોરદાર તાળી પાડીએ. એની પાસે ભંડારોની અખૂટ ભંડારોની ચાવી છે. જોરદાર તાળી પાડો. હા, જો વગર વિચારે અદેખાઈ કરશો, આ તમારી પાસે કશું નહીં હશે. જો તમે કોઈને વગર વિચારે ખાડામાં ફેંકશો તો આપની પાસે કશું નહીં હશે. અને જેને ખાડામાં નાખવા કોશિશ કરશો એની પાસે તમારે ઘૂંટણ પડવું પડશે. જેને ખાડામાં નાખ્યો છે અદેખાઈ કરીને, જેને બરબાદ કર્યો છે, જેને નિંદા કરી છે, જેને ખરેખર કપડાં ઉતારી લીધેલા છે, જેનું નામ નિશાન મટાડી દેવાની કોશિશ કરી છે, એક દિવસ એવો આવી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. એ વ્યક્તિ તમને કામમાં આવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહો હાથ પકડીને, આજ તો હું તારા કામમાં નહીં આવું એવું તને લાગે છે. એકબીજાને કહો આજે તો તમારા કામમાં હું નહીં આવું એવું તું માને છે. પણ યાદ રાખજે, મરતા મરતા મારી જરૂર તને પડે એમ કહી દો. જોરદાર તો કોઈ તાળી જ નહીં પાડે. હું વાગી રહેલું છે તમને. હે, આજે કામ પડે કે નહીં? અરે બોલો, ઉકરડા પર પડેલા ચીથરાનું કામ પડે તો નવા ચીથરાનું નહીં કામ પડે કે? અરે બોલો, અરે બોલો. યેસુ મસીહ કી. પણ ત્યાં સુધી બિચારાને સહન કરવું પડે છે. શું કરવું પડે છે? આમેન. અને સહન કરવાનું બળ બી પરમેશ્વરનો આત્મા આપણને પૂરું પાડે છે.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને જ્યારે આ બધા સમસ્યાના યુદ્ધના દિવસો એને પાર કરી દીધા, ત્યારે ઊભી એની પૂરી પૃથ્વી પર ઊભી રહી. અને એ જ દીકરો ઊભો થયો ત્યારે નગર નગર અને ખેતર ખેતર બધા અન્ન ધનથી એની પાસે શું હતા? ભરેલા હતા. બોલો, અરે બોલો. અને એના પર એ હાથે શીરપતિ હતો. શીરપતિ મોટામાં મોટો પુરવઠા ખાતાનો પ્રધાનમંત્રી. બોલો, પુરવઠા ખાતાનો પ્રધાનમંત્રી. એકબીજાને કહો, તું પુરવઠા ખાતાનો પ્રધાન બની જાય ત્યારે મારા પર દયા કરજે. બોલો જરા. એ લોકો કબૂલ કરે છે, બહુ દુઃખ દીધું છે સર. પપ્પા કહીને મરી ગયેલા છે, પપ્પા કહીને મરી ગયા, એવો એ ભૂલ કરી માફ કરી દીજે. જે ની કહી ગયો તે બી કેવા લાગ્યા. પણ યુસુફ કે તમને નહીં સમજ પડે તો પડે, મને તો સમજ પડતી છે ને. હાલેલુયા. હું દેવના ઠેકાણે નથી, પણ આ બધા જ ખાડામાંથી, અપમાનમાંથી, બદનામમાંથી, જેલમાંથી, હા તે ખરેખર ગુને દાસ્તાઓમાંથી, નોકરમાંથી, ચાકરમાંથી દેવ મને કાઢી લાવેલો છે. એટલા માટે સર્વ આદર, માન, મહિમા તેને જ હું તાળીઓ દ્વારા સ્વાગત કરું છું. જોરદાર તાળી પાડીએ. એટલે પૃથ્વી પર જ્યારે ભારતના દરેક નાગરિક પરમેશ્વરનો આદર કરવા લાગશે, પરમેશ્વરનો મહિમા કરવા લાગશે, પરમેશ્વરની આભાર સ્તુતિ કરીને સારું જીવન જીવવા લાગશે, આપણા ભારત દેશ પ્રભુની કૃપા દ્વારા સંપૂર્ણ સલામત રહેશે. આપણું ગુજરાત સારી રીતે સલામત રહેશે. મારી તો એ પ્રાર્થના છે કે આપણે આપણા દેશ માટે રડી પ્રાર્થના કરીએ. હાલેલુયા. આપણા દેશ માટે વફાદારી પૂર્વક દેશમાં જીવીએ. આમેન. હાલેલુયા. આપણા દેશની અંદર એક એક વ્યક્તિનું સારું ને ભલું વિચારીએ, કેમ કે આપણે માણસ જાત છે. હાલેલુયા. એકબીજાને કહો, જરાક મારા પર તો તને દયા આવવી જોઈએ. કહો તો ખરા. એકબીજાના હાથ પકડો, જોડી પકડી લો અને સામે જોઈને કહો, શું મારા પર તને દયા આવે છે? કેટલાને આવે છે? હે? એકબીજાને ફરી હાથ પકડો ને કહો, આટલા વર્ષથી દયા આવે છે તો તે તો હજુ મારા માટે કઈ નથી કર્યું. હા, હાથ ઊંચા કરવાનો. બોલવામાં તો મફત કે નહીં? હાલેલુયા. પરમેશ્વર દરેક માણસને એવી વ્યક્તિ બનાવી દેવા માંગે છે, મર્યા પછી બી જીવતા લોકો નામ લે, વખાણ કરે, મર્યા પછી બી સન્માન થાય. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે ઈસુ ખ્રિસ્ત ધરતી પર આવ્યો. એ દયાનો સાગર હતો, એ દયાવાન હતો. બોલો, દયાવાન હતો. અને એ સર્વ માનવ જાતનો નમૂનો હતો. એટલા માટે કે દરેક વ્યક્તિ નમૂના બને, દયાળુ બને અને નમ્ર બને, પ્રેમ કરે અને ખરેખર એકબીજાને ચિંતા કરનાર બને, જેથી કરીને એક એક પોતા જેવી રહી રહી રહી. જાનવર માણસને ચાટે છે, પણ માણસ માણસને ચુંબન કરતું. જાનવર વધારે હાથે પ્રેમ કરતા. એકબીજા બે બળદ બાંધેલા હતા, એકબીજાને ચાટે કે નહીં? હા હા. માણસ માણસને, મિત્ર મિત્રને મળે, ભેટે ખરા? ઘરમાં પ્રીતિ નથી તો બહાર ક્યાંથી જાય? હા. આજે પરમેશ્વર આ બાબત શીખવા માંગે છે. જ્યારે કુટુંબને બચાવ્યા છે તો આ ભરત સાહેબ આ રીતે પ્રેમ જે પ્રેમ છે, એ પ્રેમ જે છે એ તો તમારો ખજાનો છે. તમારા ઘરની એકતા છે, તમારો હાથે મોટામાં મોટું હથિયાર છે, આત્મિક બળ છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ત્યાર પછી દાઉદ કહે છે, આ તે ગીત શાસ્ત્ર 113 અને 7-8 વચનમાં કહે છે, તેણે મને ધૂળમાંથી રાખને ઉઠાડેલો છે અને મને ગરીબાઈ દૂર કરી દીધી છે, અને આજે હું ધનવાન છું, ઇસ્રાયેલનો રાજા છું. સોના રૂપાના ભંડારો મારી પાસે છે. લગ્ન કરેલું ત્યારે હાથ ખરેખર મારી પાસે સોનાનો આટલો નાનકડો દાણો જેટલું દાણું સોનું નહીં હતું, પણ આજે મને સોના રૂપાના ભંડારોથી ભરી દીધા છે. વાહ. પથ્થરના તોલે ને ગુલરના ઝાડના તોલે હાથે સોનું મારા પાસે ભંડારો છે, ભંડારો. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. એક દિવસ હું ગોવાળ હતો, ઘેટા ચારનાર હતો, પણ આજે હું ઇસ્રાયેલનો રાજા છું. આમેન. એક દિવસે મારી કોઈ ગણતરી નથી, તમારી કોઈ ગણતરી નથી, પણ આજે ઇસ્રાયેલના રાજાઓના રાજકુંવર ને રાજકુંવરીઓ તમે છો પરમેશ્વરમાં. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વરને જોરદાર તાળી દ્વારા આદર સ્વાગત કરીએ. ઓહ, હાલેલુયા.
વાંચો 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 વાંચો. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે એ ધૂળમાંથી રાખને ઉઠાડે છે અને ઉકરડા ઉપરથી દરિદ્રને ચડતીમાં લાવે છે. ઉકરડા પરથી દરિદ્રીને ચડતીમાં લાવે છે. પડતીમાં નહીં. ચડતીમાં. કેટલા જણા ચડતીમાં આવ્યા? ચડતીમાં એટલે આબાદાનીમાં. હવે કશાની ખોટ નહીં. કપડાં બી કબાટ ભરેલા છે, હલાવો જરા હાથ. ખાવાનું બી સારું છે, ઘર બી સારું છે, ફરવાની બી ગાડી છે, અમુકની પિયત બી છે, અમુકની બેલેન્સ બી. હલાવો જરા હાથ. આવું કઈ જે શબ્દ બોલું એવું હોય તો, અને શેખ ગરીબ હોય તો નહીં હલાવતા. એમને પછી આ હાથ ઊંચા કરવા વાળાને સોંપવા માંગુ છું. આપણે એકદમ ગરીબ છે તેની એક એક પરિવાર જવાબદારી લો કે મારો ભાઈ છે, મારી બેન છે, એને બી બહાર લાવો. એમાં બી બહુ મોટો આશીર્વાદ છે. એમાં બી 7 ફાયદા છે. 7. કેટલા? અરે બોલો જોરમાં. જો ગરીબની કોઈ ચિંતા કરતો હોય તો એને 7 લાભ મળે. કોના તરફથી? પરમેશ્વર તરફથી. ગીત શાસ્ત્ર 112 એની 1 થી 4 કલમ જુઓ. યહોવાની સ્તુતિ કરો. પરમેશ્વરની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે હા, પરમેશ્વરનો ભક્ત છે અને તેની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશ થાય છે, તેની આજ્ઞા જે છે એ પાળવામાં તેને ખૂબ જ આનંદ છે. તેને ધન્ય છે. આજે તો ભીંડા વાળાને રવિવારની આજ્ઞા પાળવામાં આનંદ નથી, ભીંડા તોડવામાં આનંદ છે. દૂધ વાળાને દૂધ કાઢવામાં આનંદ છે. ધનવાન પ્રભુમાં આવ્યા પછી થઈ ગયા એ લોકોને રજામાં ફરવા જવામાં, જુવાનોને સેલ્ફી લેવામાં. હેલો. હા, ઘણા લોકોને હા તે કરી આ સારું ખાવાનું ઘટે ને, ચંપલ તૂટે ને, કપડા ફાટે ને, એ લોકોને ઝઘડા કરવાનો આનંદ છે. શું હે? બહુ ફરિયાદ મારી પાસે આવે આખા દિવસમાં 2-3 ફોન તો એવા આવે, સાહેબ બધું છે, કઈ નહીં હતું ત્યારે સારું જીવતા હતા, બધું આવી ગયું ત્યારે એક દિવસ બી સુખ હે? હું નથી તો કયું દુકાન બતાવું કે ત્યાં જઈને લઈ આવજે. હાલેલુયા. અત્યારે આવતો હતો તે એક જુવાન રડતો હતો. હા, એક જુવાન રડતો હતો. એના અગાઉ બપોરે એક કુટુંબ રડતો હતો. હે, કેટલા લોકોના ફોન આવે છે. હાલેલુયા, હાલેલુયા. જોરમાં તો બોલો હાલેલુયા. આ શિક્ષણ શાના માટે છે? આપણે સાંભળનારનું કલ્યાણ થાય, પાડનારનું ભલું થાય એના માટે છે. આ કોઈ દાવ દબાણ કે બળજબરી કે નુકસાન થાય એવી વસ્તુ જ નથી. ઓ હાલેલુયા. જે માણસ પરમેશ્વરનો ભક્ત છે, કેટલા જણ માને છે હું પરમેશ્વરનો ભક્ત છું? પોતાને હા, બીજાના હાથ ઊંચા જોઈને તો નથી ઊંચા કર્યા ને, હલાવો જરા હરખ્યો. હા, અને તે શું કરે છે? બીજી બાબત, તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે. કોને 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 બહુ આનંદ થાય? જે દેવનો ભક્ત છે તેને. દેવના ભક્તને શામાં આનંદ થાય? આજ્ઞા પાળવામાં. એટલે રવિવાર આવે તો શનિવારથી જ કૂદવા લાગે. એમ ક્યારથી કૂદવા લાગે? શનિવારથી જ ખુશ થવા લાગે, બહુ ખુશ થઈ જાય. કાલે તો રવિવાર છે, હાલેલુયા સ્તુતિ કરેંગે આજ કા દિન. પણ અમુકને તો એમ બી બોલી ઉઠે કે કેવી રીતે જલ્દી રવિવાર આવી ગયો, એનો અર્થ કે 15 દિવસ પર આવવો જોઈએ. હેલો, બધા કરતા ભક્તિમાં આનંદ હોવો જોઈએ. ભક્તિમાં ખુશ થવું જોઈએ. કેમ કે ભક્તિનું એ તો આત્માનું ભાતું છે. ભક્તિ એ તો શરીરને તો આપણે એટલું તાજું માજું કરી દીધું છે, ગાલ ટામેટા જેવા. હા, ખાઈને અમુક તો ચલાય બી નહીં આપણને. પણ આત્મા તો એટલો કમજોર, પવન આવે ને આવે તો કઈ દિશામાં પડે તેનું કોઈ નક્કી. વિશ્વાસમાંથી પડી જાય, બીમારીના લીધે પડી જાય, તકલીફ સતાવણના લીધે પડી જાય, પરંતુ આત્માને એમ બી ખોરાક તો ખવડાવવો પડે કે નહીં? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આપણું શરીર નબળું હોય તેની ચિંતા નહીં કરો, પણ આત્મા બળવાન હોવો જોઈએ. આત્મા બળવાન હોવો જોઈએ. હાલેલુયા. આત્મા બળવાનની વાત એક સંદેશ આપું તો તમને ખ્યાલ આવે કે આપણે કેટલું બધું આત્માને નુકસાન કરી દીધું છે. ઓ હાલેલુયા. ના તો આરાધના, ના તો પ્રાર્થના, ના તો બાઇબલ વાંચન, હા, ના તો વચનનું મનન, ઘણું બધું. હે, કેટલાને મટનને જોઈને મોંમાં પાણી આવી જાય. આજે ઘરમાં વચન પડેલું છે, વચનનું કોઈ પણ તેનું મહત્વ સમજતા
મહત્વ સમજે તો તે રોજ તેને મનન કરે, રોજ તેને વાંચે. હાલેલુયા. તેના વિશે વાતો કરે. શું કરે? અરે બોલો, આ દુનિયાની વાતો નથી, આપણો આત્મા તૃપ્ત થતો નથી. હા, પરંતુ આત્માને તાજગી લાવવા માટે દેવના વચનથી. હાલેલુયા. ઓ હાલેલુયા. હા, જે ઈશ્વર ભક્ત છે તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે, તેને ધન્ય છે, એટલે તે આશીર્વાદિત છે. પછી તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. તેના બાળકો બી ધરતી પર કેવા થશે? બળવાન. બળવાન. એટલે આ ભક્તિ કરવામાં, આજ્ઞા પાળવામાં મા બાપ ખુશ રહેવા જોઈએ. કોણ? અરે બોલો જોરમાં. આજે તો બાળકો હાથે દેવળમાં હાલેલુયા સ્તુતિ કરેંગે અને મમ્મી પપ્પા ભીંડામાં હાલેલુયા ભીંડા તોડેંગે. વાહ. મા બાપ ને પહેલી ખુશી હોવી જોઈએ અને મા બાપે આગેવાની કરવી જોઈએ. હાલેલુયા. ચાલ દીકરા, એ નહીં ચાલે, ચાલે નહીં. આજે અમારી હા ટુર્નામેન્ટ છે, ટુર્નામેન્ટ વાળો તો શનિવાર સુધી ટુર્નામેન્ટ, રવિવારે ટુર્નામેન્ટ નહીં. ટુર્નામેન્ટમાં જવાનું હોય તો બપોર પછી. ક્યારે? હે, ઘણા લોકો અમને સાગે અમારા દીકરો તો એમ કે બહુ ચોગા સગા મારે ને એટલે એને તો લઈ જાય. એમ કે વાહ, એનાથી કઈ હું ખુશ થાઉં કે? હે, એને પ્રાર્થના કરતા નહીં આવડે ને ચોગા સગા વાળું, તેને હું તાળી પાડું કે? હલો માતાઓ પિતાઓ, ધ્યાન આપો. ભક્તિ કરનાર તમારો મારો દીકરો બનવો જોઈએ. ભક્તિ કરનાર, ભક્તિમાં ભૂખ હોવી જોઈએ, આજ્ઞા પાલનમાં ભૂખ હોવી જોઈએ. હા, આ ચોગા સગા વાળાને નહીં તાળી પાડવાનું. મારો તમે ચોગા સગા બી મારો, પણ આજ્ઞા પાડ્યા પછી મારો. જે જુવાનોને દુઃખ લાગ્યું તો બોલો હાલેલુયા. થાય શું શીખી? અમારે ત્યાં બી ક્રિકેટરો છે, બોલ એવડાટું તો. હા, 500 ની. હા, 500 ની. કેમ કે હિસાબ લેશે તે, પરમેશ્વર હિસાબ લેશે તો હું આપું? હા, અમુક વખતે હા તે 50 રૂપિયા પ્રેજ ધ લોર્ડ સલામ કરતા આવે. મેં કીધું તે રવિવારે નહીં આવે તે ના કહે, તે નહીં તો હું નહીં લેવાનું. આ નહીં જોઈએ. હું કામ 50 રૂપિયા સારું હું બંધાઈ જાઉં? સાંભળી રહેલા છો મહિન્દ્રા? આજ્ઞા તોડે ને 50માં પટાવે તે કે અમે બોલો નહીં ચાલે. હા, તું સાચો પસ્તાવો કર ને દેવ પાસે માફી માંગ, રેગ્યુલર થઈ જા, પછી જ તારે કરવાનું. હાલેલુયા. દેવનું વચન એટલે વચન, વચનમાં કોઈ ફેરફાર કરી શકાય. 500 નહીં કરવાનું, ગુલામ નહીં બનાવવાના સેવકોને. ખવડાવીને બી ગુલામ નહીં બનાવવાના, કપડા આપીને બી ગુલામ નહીં બનાવવાના, રૂપિયો 2 રૂપિયા મદદ કરીને બી ગુલામ નહીં બનવાના. વેંગણ કર્યા હોય તો 50 કિલો વેંગણ હાથે કરી આપી દે ને દેવળમાં નહીં આવે તો થોડું ચાલે? ચાલે કે? બોલો તો ખરા. હા હા, પરમેશ્વર એટલો બધો પ્રેમ કરે છે કે તે પોતાનું જીવતું અર્પણ લઈને જાય, હાથમાં આશીર્વાદનું અર્પણ લઈ જાય, દશાંશ અર્પણ લઈ જાય, પાપાર્થ અર્પણ લઈ જાય, પ્રથમ ફળ અર્પણ લઈ જાય, પોતે જઈને વેદી આગળ મૂકે. એ દેવને પસંદ છે. હાલેલુયા. હાલેલુયા. અમુક લોકો ઘરે રહી પાણી વાળવા રહી, હાથે ખરેખર સાહેબ પાણી વાળવા રહી, કોઈ ઘર રાખવા રહી, મારા 10 રૂપિયા દાનમાં લઈ જજે અને પાસ્ટરને કહી દેજે કે એને નહીં આવ્યા પણ અર્પણ લઈ મોકલેલું. પાસ્ટર હો અમુક તો ગોડ બ્લેસ યુ, પ્રભુ તેને આશીર્વાદ આપે, એને તો મેં તો કહું હું કરું. હાલેલુયા. એને ગોડ બ્લેસ યુ નહીં ઇંગ્લિશમાં કહેવાય ભાઈ. કેમ કે જીવતું ને પવિત્ર દેવને પસંદ પડે એવું પોતાનું જીવનનું અર્પણ હાથે હોવું જોઈએ, એના હાથમાં અર્પણ હોવું જોઈએ. આશીર્વાદ આપ્યો છે તેના હાથમાં હોવું જોઈએ. એ ભાડે બુદ્ધિ નહીં લેવાની રે ભાઈ. હાલેલુયા. સાંભળી રહેલા છો? આ બાઇબલની અક્કલ લઈશું તો બાઇબલ પ્રમાણેના આશીર્વાદ આપણને મળશે. એમાં ફેરફાર કરીને પામવા કોશિશ કરું તો નહીં મળશે. એમાં કોઈથી ફેરફાર નહીં થાય. હાલેલુયા. હાલેલુયા. ખુશ છો? કેટલા જણા બહુ ખુશ છો? એ તો આભાર સ્તુતિ છે. આમેન, આમેન. હાલેલુયા. અને આ યાત્રાની અંદર આગળ જુઓ. હા, જે આભાર. હા, તેના સંતાન પૃથ્વી પર બળવાન થશે. તેના સંતાન પૃથ્વી પર સાધારણ નહીં રહેશે, બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે. તેના ઘરમાં ધન દોલત થશે. બોલો એકબીજાના હાથ પકડીને કહો તને ધન દોલત જોઈતો હોય તો હરકી ભક્તિ કર ને.
દૂધ કાઢવા ત્યારે 4:30 ઉઠી બેહે ને ભક્તિ કરવા ત્યારે 10:30 આવી બેહે. હેલો, અમારા બાજુ આવી અકલ છે લોકોને, આ બાજુ તો સારું ને. એવું જ આ બાજુથી જ પવન તે બાજુ આવતો છે. હે પ્રભુ દયા કરે, 2024 કમ્પ્લીટ કરે. સાહેબ ઠપકો 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 તો આપવાનો અધિકાર છે આપણને. નહીં બોલાવે તો કઈ નહીં, તેને તો મને બીક જ નથી લાગતી. ઘણા એરિયામાં જાઉં છું ને એમ કહેતા છે, ઓ આટલું બધું ધારદાર બોલે છે ને ઠપકો આપે છે, છતાં બી એને જ બોલાવે છે, તો મને જ બોલાવે ને, કોને બોલાવે? હાલેલુયા. આ ઠપકો અને શિક્ષા આ બી પ્રેમનો એક ભાગ છે. જેના પર પિતા બરાબર પ્રેમ કરતો હોય એને ઠપકો આપ્યા વગર નહીં રહે, એને શિક્ષા કર્યા વગર. હા, એને ખોટી રીતે શિક્ષા નથી, પણ પ્રેમના લીધે. બોલો, પ્રેમના લીધે. બોલો રે, અરે બોલો જોરમાં. નહીં તો હોટ પાલિશ, નખ પાલિશ, બૂટ પાલિશ કરીને હાથે મોટા કર્યા અને પછી પપ્પાને ખોદીને પેલે બાજુ. હા, અને પછી મમ્મી પપ્પાને રડતા કરી દે. શું કામ આવ્યું? કામ આવે કે હે? તેના કરતા પહેલેથી જ ધોઈ રાખીએ તો સારું રહી કે નહીં? આમેન, હાલેલુયા. કહે છે કે છૂટી પડે ચમચમ ને વિદ્યા આવે. ગોવાળના હાથમાં લાકડી રહેવી જોઈએ. નહીં મારે તો કઈ નહીં, પણ ભેંસ બીને કરે. અમારે ત્યાં એક ભેંસ છે, એમ તો નહીં બીએ. લાકડી બાકડી જો ઘરવાળે લીધી તો પહેલેથી જ લાકડી બાજુ જતા જ એમ કે. પછી ઘરવાળી કે મારી પત્ની સવિતા, હું કરે કાળા જો એમ કે. હાલે યેશુ મસીહ કી. બાઇબલમાં એક લાકડી વિશે બી સંદેશ છે, બાઇબલમાં 2 લાકડી વિશે બી સંદેશ છે કે નહીં? અરે બોલો, અરે બોલો. લાકડી વગર ઢોર ચારી શકાય, લાકડી વગર ઘેટા ચારી શકાય, લાકડી વગર હાથે વાઘના સિંહના મોઢામાંથી બકરું કે ઘેટું હાથે એના હાથમાંથી છોડવી શકાય. કેટલાની ઈચ્છા છે ભરવાડ પાસે લાકડી હોવી જોઈએ? તમે હલાવો, આ બધા ભરવાડો અહીંયા બેઠેલા છે. હાલેલુયા, હાલેલુયા. યેશુ મસીહ કી. હા બોલે. હા, તેના ઘરમાં શું થશે? ધન દોલત, ધન દૌલત થશે. પછી અને તેનું ન્યાયપણું સર્વકાળ ટકશે. યથાર્થીને સારું અંધારામાં અજવાળું પ્રગટશે. આમેન. પ્રગટ થાય છે. હાલેલુયા. જોરમાં બોલો રે, હાલેલુયા. હાલેલુયા, વિશ્વાસથી બોલો રે, હાલેલુયા, દેવ તરફ નજર કરીને બોલો રે. હાલેલુયા. હા, હવે તો આવડી જ ગયું. શીખી રહેલા છો? હા. નૂહના કુટુંબે આભાર સ્તુતિ કરી. આભાર સ્તુતિના અર્પણો, પવિત્ર અર્પણો ચડાવ્યા. કેવા પવિત્ર અર્પણો? અમારે ત્યાં મકઈ લાવે ને તો દૂર દૂર દાણા વાળા લાવે મકઈ. સોલી જોતા છે, સોલી બરાબર ભરા હોય ને એવા મકઈ નહીં આવે પ્રથમ ફળમાં. હા, ભીંડા બી આવે તો વાકા વાકા આવે. વાકા ફાડી જોતા છે તો તેમાં તો ઈયળ. મેં કહું સીધા કાં ગયા? બોમ્બે પહેલા નંબરમાં ગયા. કાકડી આવે તે બી કોઈ મોટા માથા નહીં, કોઈ નાની પૂંછડી નહીં. મરઘા કોઈ લાવે તો તે બી રોગવાળા. આઈસીયુ માંથી જેવા સહેલું શ્વાસ નાખતું હોય, કેમ કે ઓક્સિજન જ ઓછું, બાટલો જ નહીં ચડાવાય. હેલો, આ બધી બાબતો છે. દેવને કેવું, આપણે દેવને એકદમ સારામાં સારું અર્પણ લઈને જીવનની સાથે ત્યાં પહોંચો. હા, એ પરમેશ્વર છે, એ મહાન છે, એ પવિત્ર છે. એ તો આપણને ધૂળમાંથી ઊભો કરવા માંગે છે. માન અને સન્માન ને કીર્તિ અને પ્રશંસામાં વધારવાનો છે. એને આપવાથી ગરીબ કોઈ બનશે નહીં સાહેબ. તું એકલો જ નહીં, તારા જેવા પાછી બી કેટલી પેઢીઓનું ભલું કરી નાખે એવો પરમેશ્વર તારા ફિયરમાં રહેશે. હાલેલુયા.
યેશુ મસીહ કી વહુને બી કહી દીધું છે, વહુ હું નથી, હું તો તારો સસરો છું, આ સેવામાં નીકળી જાઉં. તારી સાસુ છે ખેતરે નીકળી જાય, આ ઘર બાર તારું. આને બરબાદ નહીં કરવાનું. કોઈ બી આવે ખાલી જવા દેતી નહીં, એને જોઈને ઘરમાં ભરાઈ જતી નહીં. મને કંટાળો આવે કેટલું ઘરમાં જાઉં, આવું. એવું જો બોલવાની હોય, ઇન ધ નેમ ઓફ જીસસ. પણ તું આબાદાનીનો આશીર્વાદથી ભરપૂર થવાની હોય, ઇન્ટરસિટી બસ જેવી ઘરમાં કિલોમીટર ચાલીને તું સેવા કર. જેટલા આવશે એટલા તને શું આપી જશે? બોલો. પાણી પીવડાવશે તેનો આશીર્વાદ તારા સસરાને નહીં આપશે. એની વહુ છે એટલે 10 ગ્લાસ પાયું તો પ્રભુ 5 મારા ખાતામાં 5 ને વહુના ખાતામાં 5 કેમ? હે વહુને કીધું અક્કલ લેવાની હોય તો લઈ લેજે. મને કહે પપ્પા સારી વાત છે, સાચી વાત, આ બધા મારા ખાતામાં પૈસા નાખું તો તું ગમંડ કરે, તેના કરતાં પાણી પીવડાવવાનો આશીર્વાદ આપી દઉં તો તારા ખાતામાં જમા કરે. સાચી વાત છે. સેવા કરવાની, ભૂખ્યાને ભોજન આપવાની, મહેમાન આવે ચાય બાય હોદવાનું, હા પીવાની નહીં પીવાને આવેલા એ લોકો ફાઇનલ કરે. હોદવું તો પડે કે નહીં ચૂલો હળગાવાનું મન થાય તો બી હોદવાનું. ના પાડે તો ચોક્કસ નહીં કરવાનું, બળજબરીથી પાછું પીવડાવવાનું નહીં. ના આપણે તો ભાર. હા એ લોકો ફાઇનલ ડિસિઝન બોલે. હાલેલુયા. પછી એમ બી કીધું કે જમવાનું કેવું છે, હા નહીં તો બનાવી કાઢીએ. હા એવું બી પૂછવાનું. એવું કેટલા જણા વહુને શીખવે છે ઘરમાં. સરસ, બધા ખંડાડ્યા જ ગયેલા છે એમને. યેશુ મસીહ કી. હા આશીર્વાદ એવી રીતે આવે છે. કોઈ બી આપણા ઘરે પાણી પી જાય ને એનાથી શું મળે છે? બોલો જોરમાં. ખાવાના ટાઈમે આવી જાય, ભોજનના ટાઈમે આવી જાય તો તેને આપો તમે. હાલેલુયા. એ આશીર્વાદ લઈને આવ્યું છે. આપણે ઘર ભરેલું બધું ખાઈ જઈશું પણ આપણે કંઈ મળવાનું નથી, પરંતુ કોઈના માટે અડધો રોટલાનો ટુકડો આપી દીધો ને એમાં પ્રેમ છે અને એમાં છે સાક્ષી. બિચારા જમતા હતા, વડીલ ખાતા પર ગયા તો એ લોકોએ અમને બી ખવડાવ્યું. નામ લેતા લઈ જાય કે નહીં? હા ખવડાવનારનું નામ નીકળે કે નહીં? કેટલાની ઈચ્છા છે મારું નામ નીકળવું જોઈએ, આજુબાજુ નામ લેવું જોઈએ મારું. હલાવો જરા હાથ, આજુબાજુ આગળ પાછળ નામ હલાવો, બંને હાથ હલાવો, આજુબાજુ આગળ પાછળ. તો એકબીજાના હાથ પકડીને કોઈ ખવડાવે તો ને નામ લઉં, સેવા કરે તો ને નામ લઉં. હાલેલુયા. યેશુ મસીહ કી. યેશુ મસીહ કી. ખુશ છો? કેટલા જણા ખુશ છો? શું ફાયદો થઈ જાય એવું છે? કેટલાને ફાયદો થઈ જાય એવું છે? માત્ર અનાભાઈને ફાયદો થશે કે તમને બધાને? કેટલાને એવું લાગે બહુ ફાયદો થાય એવું છે? બધાનો ફાયદો થઈ જાય એવું છે. તો ફાયદો થાય એના માટે તો પરમેશ્વરે તમને મને અહીંયા બોલાવેલા છે. તમારા ભાડાનો વસૂલ થઈ જવું જોઈએ, તમારું ઉજાગરાનો વસૂલ થઈ જવું જોઈએ, તમારા ખર્ચનો વસૂલ થઈ જવો જોઈએ. જ્યારે 50નો ખર્ચ થાય તો ખરેખર 50,000ના ભીંડા થવા જોઈએ. અરે બોલો રે. મેં તો વહુને એમ બી કીધું છે, હા તારા બાપાએ હા તે ખરેખર 7 લાખનું મકાન ઉપર 12 લાખનું તૈયાર કર્યું છે. આ 12 લાખના રૂપિયા અમારા ગયા પછી બી તારે વસૂલ કરવાનું છે. બીજાને ખવડાવવાનું, પાણી પીવડાવવાનું, વ્યવસ્થા કરવાનું, એના માટે આ વસૂલ કરજે. આ મકાનનું ત્યારે વસૂલ થશે. મકાનનું બોર કાઢીએ છે સાહેબ, લાઈટ આવે ફટાક દઈને બટન પાડે ત્યારે બોરનું વસૂલ થાય. કેટલાને ખબર છે? ત્યારે પૈસાનું વસૂલ થાય કે નહીં? બોરમાંનું પાણી કાઢ્યા જ કરવાનું કે દાટી દેવાનું? હાલેલુયા. ભેંસ લાવીએ છે, હા 3 વખત નહીં પણ 2 વખત ઊભી રહેવી જ જોઈએ એવી ઈચ્છાથી લાવીએ છીએ. કેટલા જણા 2 વખત ઊભી રહેવી જોઈએ? બધા ગભરાઈ ગયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. આમેન. આપણે બી દેવની પ્રાર્થના કરવી જ, દેવની સેવા કરવી જ, દેવનું વચન પાળવું જ, દેવની આજ્ઞા પાળવી જ જોઈએ.
અને આપણા છોકરાઓ બી એવી રીતે પાળતા થાય તો દેવ પેઢીઓને આશીર્વાદ આપશે. પેઢીઓ. હાલેલુયા. આજકાલ અમુક પેઢી આબાદાનીમાં આવી અને તેના પછીની પેઢી હાથે ગરીબ થઈ ગઈ. કેમ કે આ આબાદે એ બરબાદ કરી નાખી. સારી રીતે ચાલ્યા નહીં, સારી રીતે ભક્તિ કર્યું નહીં, બુદ્ધિનો ઉપયોગ કર્યો નહીં, જ્ઞાનનો ઉપયોગ કર્યો નહીં. હા, મોબાઈલમાં ઘૂસી ગયા, હામાં જગતમાં ઘૂસી ગયા, ખાણીપીણીમાં ઘૂસી ગયા અને બાપે મેળવેલું બી બરબાદ થઈ ગયું. આબાદાની હતી બરબાદ થઈ ગઈ, ગુમાવી દીધું. લોકો વિચારે કે મા બાપ તો બહુ ધનાડ્યા હતા, છોકરાઓની દશા જોરે કોની. હે, એટલા માટે પાઉલ કહે છે, મારું કહેલું માનશો તો અમે તમને ધનવાન કરવાના પરમેશ્વરના સેવકો છીએ. અમે તમને ધનવાન કરનારા પરમેશ્વરના સેવકો છે. એવું નથી કે તમારી પાસે ભીખ માગીને તમને ગરીબને તમને અમે ગુલામ બનાવવા વાળા. હાલેલુયા, હાલેલુયા. માની ગયા ને તો ભાગ્ય ખુલી ગયું સમજી જજો, નસીબ ઉગડી ગયું સમજી જજો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનું વચન અને તમારા મારા માટીના પાત્રમાં મૂકેલા સારા સારા શબ્દો એ તો સોના કરતાં કિંમતી છે. સોના કરતાં આ આભાર સ્તુતિની સભા છે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે આભાર સ્તુતિ સાથે અર્પણ જ્યારે હું પવિત્ર હાથે ખરેખર અર્પણ કરવા ગયો અને એ અર્પણ દેવે માન્ય કરીને આશીર્વાદ દીધો. હાલેલુયા. જ્યારે ખરેખર એક વખત પરમેશ્વરે અબ્રાહમને કીધું, હું જે દેશ બતાવું છું તેમાં જા, ત્યારે ત્યાં પહોંચે ત્યારે હું તને આશીર્વાદ આપીશ. એટલે કનાન દેશમાં ઉત્પત્તિ 12મા અધ્યાયની પહેલી કલમ બીજી કલમ બતાવે છે. કનાન દેશમાં પહોંચવાનું હતું. હાલેલુયા. અને એ 12મા અધ્યાયથી 18 અધ્યાય સુધી પહોંચી જાય છે. ત્યારે કનાનમાં પહોંચી ગયો. કનાનમાં જે દેશ બતાવ્યો ત્યાં પહોંચી ગયો અને દેવે જેટલા વચનો આપ્યા હતા તે ત્યાં પૂરું કરીને બતાવ્યું. જેટલા વચનો આપ્યા તેટલા પૂરું કરી બતાવ્યું. હાલેલુયા, હાલેલુયા. બોલો હાલેલુયા. અને જ્યારે જેટલા વચનો આપ્યા તેટલું બધું પૂરું થયું ત્યારે અબ્રાહમની પરીક્ષા થઈ. શું થઈ? પરીક્ષા થઈ. અને એને બીજો શબ્દ 22મા તેમાં કીધું, હું જે પર્વત બતાવું, જો દેશની અંદર એક પહાડ છે તે જગા બતાવું, ત્યાં લઈ જઈને આ તારો દીકરો મારા માટે અર્પણ કર. આ ગમે ત્યાં અર્પણ નહીં કર, જગા બતાવીશ ત્યાં. બોલો, જગા બતાવીશ ત્યાં. અને ત્યાં લઈ ગયો અને ત્યાં લાકડા ચીચા વેદી બાંધીને તેના દીકરાને પગ બાંધીને ઉપર મૂક્યો અને વચનના દેવના કહેવા પ્રમાણે કહે છે કે પિતા, તારા કહેવા પ્રમાણે આ કરું છું. ને આકાશમાંથી અવાજ આવ્યો ને કીધું, હે અબ્રાહમ, કશું દીકરાને કરતો ને એને છોડી દે. પસાડી ઘેટો છે હલવાને તો ઈસુ ખ્રિસ્તનું પ્રતીક હતું અને એને બલિદાન કર. હાલેલુયા. હવે હું જાણું છું કે તારા ઘરમાં જેટલું છે એના સર્વસ્વ કરતા તું મારા પર વધારે પ્રીતિ કરે છે. અને જે દેવ પર પ્રેમ કરે છે તે દેવની આભાર સ્તુતિ કરે છે. તે દેવની આભાર સ્તુતિ કરે છે. આભાર સ્તુતિની સાથે દેવને અર્પણ પણ આપે છે. અર્પણ બી આપે છે. કેવું? અર્પણ. અમુક લોકો તો ફાટેલું જ અર્પણ આપે. કેવું? હા, નોટ ફાટેલી હોય તે જ. હાલો, કેટલા જણા બજારમાં જતા છે અમુક વખતે ટામેટા જોઈને લેતા છે કે જે ભરી આપે તે લઈ લેતા છે? આટલો બધો ઢગ તો જોઈને લે. કેમ કે ફૂટેલું બુટેલું જે આપી દીધું તો તપેલીમાં જતા જ રસો બધો નીકળી જાય. સલટા લઈને શું ઉકાળવાનું આપણે? હા, એટલી તો આપણને ખબર છે. તો ઈશ્વરની આગળ બી તૂટેલું ફાટેલું જીવનનું યા તૂટેલું ફાટેલું કોઈ પણ પ્રતિકરૂપ અર્પણ જે છે એ ઈશ્વર આગળ નહીં આપવું જોઈએ. નહીં આપવું જોઈએ. એકબીજાને કહો, જરા જોઈને તો કર. કેવું? અરે બોલો, જોઈને આપો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે સારામાં સારું અર્પણ અબ્રાહમને કર્યું ત્યારે અબ્રાહમ દેવનો મિત્ર બની ગયો. અબ્રાહમ દેવનો, અરે બોલો જોરમાં, દેવનો મિત્ર બની ગયો. હાલેલુયા. યાકૂબ હાથે 2:23 કહે. જુઓ ને, આ લેખ જે છે તે ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે, જેમાં લખેલું અને કહેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો. ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે તેને સારું, તે તેને સારું ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો. ન્યાયપણાના રૂપે ગણવામાં આવ્યો. અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તેને કોણ કહેવામાં આવ્યો? અરે બોલો જોરમાં. જ્યારે ભોગુભાઈ હું ને તું મિત્ર બની જઈએ તો બી કેટલો સહકાર ને સાથ મળી રહેશે. હાલેલુયા. પણ માણસ જાત જો દેવનો મિત્ર બની જાય તો સૃષ્ટિ આખી તેની સાથે છે સપોર્ટમાં. ઓહો હો હો હો, જોરદાર તાળી પાડી. હા, દેવનો મિત્ર. ઈશ્વર કદી જૂઠું બોલતો નથી. ઈશ્વર કદી ત્યાગી દેતો. ઈશ્વર કદી એકલો મૂકતો.
રાત અને દિવસ ઊંઘતો નથી, નિંદ્રાવશ થતો નથી, એવો પરમેશ્વર જો તેનો મિત્ર બની જઈએ તો કેટલો બધો આપણને ફાયદો થશે. તમે વિચારો કેટલો બધો ફાયદો થશે. મિત્ર બની જશો તો રાતના દિવસના પરમેશ્વર હાલતા ને ચાલતા મિત્ર જેવી વાતો કરશે અને એવી વાતો કરશે કે જે થવાનું છે તે બી કહી બતાવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જ્યારે સદમ અને ગોમોરાનો નાશ કરવાનો હતો ત્યારે આ મિત્રને અબ્રાહમને કીધું કે મને અબ્રાહમને કહ્યા વગર કંઈ નહીં કરી શકાય. જે હું કરવાનો છું એ અબ્રાહમને પહેલા જાણ કરું. હાલેલુયા. શું કરું? અરે બોલો જોરમાં. વધારેમાં વધારે મિત્ર ક્યારે બની જઈએ છે? મિત્ર ક્યારે બની જાય છે? વધારે મુલાકાત. હંમેશા મુલાકાત થવાથી આપણે શું બની જઈએ છીએ? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. અહીંયા બેઠેલા માનો એક ને એક તો મિત્ર હશે ને, નાનો મોટો. કેટલાના મિત્ર છે? હલાવો જરા. કેવો મિત્ર છે? હા, આ મિત્રોનો સંદેશ તમને આપું તો ખ્યાલ આવે કે મારો મિત્ર કેવો છે અને હોવો જોઈએ. કેવો છે અને કેવો છે, કેવો હોવો જોઈએ. કાં તો મિત્ર તમને ખાડામાં તેની સાથે લઈને કુદાવી પાડે, કાં તો મિત્ર તમને સમુદ્ર તરીને પાર નીકળી જાય. મિત્ર બી બે જાતના છે. એકબીજાના હાથ પકડીને કહો હારા મિત્ર હાથે રહેજે. કેમ કે કેટલાક મિત્રોએ હાથે મિત્રનો જીવ લીધો ગાડી પર. હા, મિત્ર એટલો પવનમાં જેવો જાય, સાથી કાઢીને જાય, બધા ઘેર પૂરા. હા, સાંભળો છો? ના ખુદનું હાચવે ના દોસ્તારનું હાચવે. સાંભળી રહેલા છો? એટલા માટે ચેતવનારનો અવાજ ચેતી જાય તો તેનું ભલું થાય. મિત્રમાં બી ફરક છે કે નહીં? અરે બોલો, અરે બોલો. અને આ એક એવો મિત્ર છે એ આકાશ ને પૃથ્વીને બનાવનાર છે. એકદમ સાચો પરમેશ્વર. કદી પણ કોઈનું બુરું ઈચ્છતો નથી. પારદર્શક વાતો કરવા માંગે છે. સાચી અને હકીકત અને સત્ય કહેવા માંગે છે. હાલેલુયા. એટલા માટે તે એક શબ્દ વાપરે છે, મારા દીકરા તું મારો ઈશ્વર ભક્ત બનીને રહે. આમેન. મારી સાથે ચાલ. હાલેલુયા, હાલેલુયા. હું તારી સાથે રહેવા માંગુ છું. આમેન.